स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तमः सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। पेरिस मंदिर महोत्सवनी जय। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને એવી વાત કરી કે હવે આપણે કંઈ મેળવવાનું નથી, જે મળવાનું હતું એ મળી ગયું છે અને મળ્યા પછી શું કરવાનું છે એ હું તમને સમજાવું. આપણી ગુણાતીત ગુરુ પરંપરાની સહજાનંદી સાધનાની રીત, જે સાધનાની રીત છે, એની એક સૌથી મોટી વિશેષતા હોય તો એ છે કે અહીં ભગવાનને પ્રાપ્ત કરવાની વાત તો સાધનાની શરૂઆતમાં આવે છે. શરૂઆત જ ભગવાન મળ્યા પછી થાય છે. મહારાજે વડતાલના 19મા વચનામૃતમાં કહ્યું કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એની ઓળખાણ થાય ત્યારે એ ભક્ત બને છે. એટલે ઓળખાણથી શરૂઆત થાય છે. હવે ઓળખાણ થઈ ગઈ, પ્રતીતિ આવી ગઈ, વિશ્વાસ આવી ગયો કે આ સત્પુરુષ વિશ્વાસ રાખવા યોગ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, આજે આપણી આ છ પેઢીની ગુણાતીત ગુરુ પરંપરા, એમને કોઈ પૂર્વગ્રહ છોડીને, ખુલ્લું મન રાખીને, ખુલ્લું હૃદય રાખીને જો જુએ તો ચોક્કસ એમને પ્રતીતિ આવે કે આ સત્સંગ સાચો છે. અને જો આ સત્સંગ સાચો છે તો આ સત્સંગની અંદર જે સિદ્ધાંત સમજાયો છે એ સાચો છે. અને સાચો સિદ્ધાંત કયો છે? તો ભગવાન કેવા છે, સત્પુરુષ કેવા છે, આપણને જે મળી ગયા છે એ કેવા છે, એની વાત સમજવાની છે. પણ નિષ્કાન સ્વામી કહે છે કે ના, એટલું જ નથી. જ્યારે આવા સાચા ભગવાન અને આવા સાચા સંત આપણી સામે હોય ત્યારે આપણે પણ એની સામે સાચા થવાનું છે. અને જો બે વસ્તુ ભેગી થઈ ગઈ, ભગવાન અને સંત સાચા અને આપણે પણ સાચા, આ બે સચ્ચાઈ ભેગી થઈ ગઈ તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, છેલ્લા પદની અંદર કહે છે કે સરે નિષ્કુળાનંદ કામ, જેટલું કંઈ કામ અનંત જન્મોથી જે બાકી રહેલું કામ છે ને, એ હવે પૂરું થવામાં થોડુંક જ બાકી છે. એ આનાથી પૂરું થઈ જશે. આજે આપણે નિષ્કુળાનંદ સ્વામીના છેલ્લા 4 પદ સાંભળવાના છીએ, જેની અંદર એ આપણને સમજાવશે કે પહેલું તો આ જગતને આપણે જોઈએ છીએ ત્યારે જોતી વખતે આપણને યાદ રહેવું જોઈએ કે આ જગત કોણે બનાવ્યું છે. બીજી વાત નિષ્કાન સ્વામી કરે છે કે એવા ભગવાન એમણે આપણને અપનાવ્યા છે. એ મોટા છે એ વાત તો સાચી, પણ એમણે આપણને પોતાના કર્યા છે. એમના આપણા ઉપર કેટલા ઉપકાર છે એનો વિચાર કરવો. અને ત્રીજી વાત કહે છે કે આપણે આવો સત્સંગ મળ્યા પછી કંઈક બાકી રહી જાય છે હૃદયના શુદ્ધિકરણમાં. એમાં શું નડે છે? બહુ સુંદર વાત કરે છે. આપણે નિષ્કાન સ્વામીના શબ્દોમાં જ સાંભળીએ તો આ 4 પદોનું ગાન આપણે પૂજ્ય સંતોની સાથે સ્ક્રીન પર શબ્દો જોતા જોતા કરીશું.
એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે શીદ દોડીને ડાપણ સમજું શિયાણા હસાવીએ રે જે રચ્યું આ જગત જોણે તુજવી એ જાતનું રે જોતા મૂંઝાય જાય મત એવું કર્યું ભાત ભાતનું રે એણે કર્યું એવું એક માય નહીં જરૂર જાણીએ રે વણ કરીએ એવી વેક શીદ અભિમાન આણીએ રે મેલી ડાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે ઓ જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે જોને ગર્ભવાસની ત્રાસ ટળે કેમ ટાળી કોઈને રે તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન્ન તોયની રે વળી સમે સમે સંભાળ જાણો કરે હરિજનને રે બીજું એવું કોણ દયાળ કારે મનાય નહીં મનને રે એમ સમજ્યા વિના જન આવે ઉન્મતાઈ અંગ મારે કહે નિષ્કુળાનંદ વચન પછી મન માને કુસંગ મારે ઓ પોતામાં ગુણ જાણ્યું હું પણ છું કોઈ કામનો રે ત્યારે કોને વધ્યો ગુણ લેતા આશરો સુંદર શ્યામનો રે જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકારને રે ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુંવારને રે પછી પ્રભુ પામવા કાજ જે કર્યું હતું આ જગ મારે તે તો સર્વે ખયો સાજ પડ્યો ઠાવો કો જઈ ઠગ મારે એવા મૂર્ખની મીરાત એને અર્થ નથી આવતી રે કહે નિષ્કુળાનંદ વાત હરી ભક્તને મન ભાવતી રે ઓ આવી અર્થની જે વાત કોઈ નર ઉતારે અંગ મારે ત્યારે સુખી થાય સાક્ષાત પછી સમજી રહે સંગ મારે કઈ ગરીબને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે મેલી મમતાને માન ત્યાગ કરે તન ગર્વનો રે થોડી ખોટ ન રાખે કાય ભલી ભક્તિ બજાવવારે એક રહે અંતર માય તાન પ્રભુને રીઝવવારે એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે રહે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે રે સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે રે. પ્રથમના 27મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી ભગવાન ભજવાની સર્વને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહી જાય છે. જો આટલી સમજણ સુધરી જાય તો મહારાજે એ કહ્યું કે એના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. એ સમજણ કઈ? તો મહારાજે કીધું કે આ બ્રહ્માંડમાં જેટલા કાંઈ આશ્ચર્યો થયા છે
થાય છે અને થશે. એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા થાય છે. આ સૃષ્ટિના રચયિતા ભગવાન છે. જ્યારે આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે આપણે કેટલા હળવા ફૂલ થઈ જઈએ. કારણ કે આપણે જ્યાં જોઈએ ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણને એવું કહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ ઈસવીસન 1998ની સાલમાં બાયપાસ સર્જરી પછી ત્યાં ન્યુયોર્કમાં વિરાજમાન હતા અને તે વખતે બાયપાસ સર્જરીને હજી 9 દિવસ જ થયા હતા. 16મી જુલાઈનો દિવસ હતો. સંતો બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે સહજપણે એકદમ પારલૌકિક ભૂમિકામાં રહીને જાણે કોઈ વાત કરતા હોય એવી રીતે વાતનો આરંભ કર્યો. સ્વામી બાપાએ કહ્યું કે આ આખું જગત આપણને જે દેખાય છે ને એમાં ભગવાન રહ્યા છે અને ભગવાનમાં આખું જગત રહ્યું છે. પછી સ્વામી બાપા બોલ્યા કે આ દુનિયામાં આપણને જે કંઈ સારું લાગે છે, આપણને વૃક્ષો જોવા સારા લાગે છે, આપણને નદીઓ જોવી સારી લાગે છે, આપણને ડુંગરા જોવા સારા લાગે છે, આપણને દરિયા જોવા સારા લાગે છે. બાપા કે જેટલું કંઈ સારું છે ને એ બધું એમાં ભગવાન રહ્યા છે એટલે છે. પછી સ્વામી કે આ ખુરશી છે એમાંય ભગવાન છે એવું બોલ્યા. પછી અચાનક એમણે પ્રશ્ન પૂછ્યો કે આપણા ડૉક્ટરનું નામ શું છે? એટલે સંતોએ કહ્યું કે ડૉક્ટર સુબ્રમણ્યમ. બાપા કે હા, ડૉક્ટર સુબ્રમણ્યમ. એમણે ઓપરેશન કર્યું. પછી બાપા કે એમણે કર્યું? એમણે નથી કર્યું, એમાં રહીને મહારાજે કર્યું છે. અને પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે આ તો આપણને એમ થઈ જાય કે ઓહો તમે મારા જીવન પ્રાણ, પણ જીવન પ્રાણ તો મય અંદર બેઠો એ છે. એણે બુદ્ધિ આપી છે, એમણે શક્તિ આપી છે એટલે કરી શક્યા છે. પછી સ્વામી કે બરાબર છે, વ્યવહારિક રીતે આપણે કોઈ સારું કામ કરીએ, એના વખાણ કરીએ કે એ બરાબર છે, પણ તત્વની રીતે જોઈએ તો અંદર શ્રીજી મહારાજ રહ્યા છે અને એનાથી બધા હલી ચલી શકે છે. પછી સ્વામી આગળ વાત લઈ ગયા. સ્વામી કે વચનામૃત અને સ્વામીની વાતો એમાં ઊંડા ઉતરવું, યોગી બાપાના જીવન ચરિત્રમાં ઊંડા ઉતરવું, અને છેલ્લે એક મુદ્દાની વાત કરી કે નિષ્ઠાની બાબતમાં સત્પુરુષના વચનથી જ પાક્કું કરવું. સત્પુરુષના વચનથી. સત્પુરુષનું એક એક વચન એ આપણા માટે બ્રહ્મ વાક્ય છે, પરમ સત્ય છે. એમ સમજીને એ શબ્દોને જાણે આપણે નજર સામે જોતા હોય ને એવી રીતે સત્પુરુષના શબ્દોને ધારવાની વાત કરી. આજે આપણા માટે વિશેષતા શું છે? શાસ્ત્રની અંદર આ બધી વાતો સરસ રીતે લખાયેલી છે, પણ વિશેષતા આપણા માટે શું છે કે એવા સત્પુરુષ આપણી નજર સામે છે કે જેમના જીવન સામે જોતા 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 આપણને આ વાતની પ્રતીતિ આવે છે કે આ વાત સાચી છે. ભગવાન સર્વ કરતા હરતા છે એવી વાત ઉપનિષદમાં કરી છે. કેનો ઉપનિષદ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ સહિત જે શરીર ચાલે છે એ કોનું ચલાવ્યું ચાલે છે? કોઈ કાંઈ કરી શકે એમ નથી. ત્યાં આખ્યાયિકા આવી કે દેવોનો વિજય થયો દાનવો ઉપર અને જાણે એમને અહંકાર આવી ગયો હતો કે અસ્માકમ એવ અયમ વિજય, અસ્માકમ એવ અયમ મહિમા, એવું જ્યારે થઈ ગયું હતું તે વખતે ભગવાને એક ચરિત્ર કર્યું. એક યક્ષનું રૂપ લઈ અને સ્વર્ગમાં જે સભા ચાલતી હતી ત્યાં પોતે પ્રગટ થયા. થોડે દૂર કોઈ અજાણી વ્યક્તિ આવી એટલે ઇન્દ્રદેવે મોકલ્યા કે જુઓ તો ખરા કોણ છે ત્યાં આગળ. તપાસ કરવા ગયા, વાયુદેવને મોકલ્યા. એમણે પૂછ્યું કે કોણ છો તમે? એ કે હું તો એક સાધારણ માણસ છું, પણ મારે તમારી મદદની જરૂર છે. આ તણખલું છે જ હલાવી દો ને તમે, મારાથી હલતું નથી. વાયુ કે તમને ખબર છે હું કોણ છું? એ કે તમે જે હો તે મને ખાલી આટલી જ મદદ કરો ને.
એણે પોતાની બધી શક્તિ મૂકી, તણખલું હાલ્યું નહીં. અગ્નિદેવ આવ્યા, બાળી શક્યા નહીં. વરુણદેવ આવ્યા, એને ત્યાંથી વહાવી શક્યા નહીં. અને પછી ઇન્દ્રને ખબર પડી કે આપણે અમથા માથે લઈને ફરીએ છીએ કે આ મેં કર્યું, આપણાથી કાંઈ થાય તેમ નથી. ઉપનિષદમાં કીધું કે ભગવાન કરતા હરતા છે એ વિના કોઈનું હલાવ્યું કાંઈ થાય નહીં. ભગવદ્ ગીતામાં ખબર પડે કે ભગવાનનું કર્યું સર્વે થાય છે. બ્રહ્મસૂત્રમાં ખબર પડે કે જન્માદ્યસ્ય યતઃ, બધું જ એમનું કર્યું થાય છે. એવી વાત વચનામૃતમાં મળે કે ભગવાન એ જ સર્વ કરતા હર્તા છે. સ્વામીની વાતોમાં મળે, શાસ્ત્રોમાં બધી વાતો છે. પરંતુ સત્પુરુષ એમના જીવન સામું જ્યાં સુધી ન જોઈએ ત્યાં સુધી એ અર્થ બુદ્ધિમાં કે હૃદયમાં સ્થિર થતા નથી. વાતોમાં આવે, ચર્ચાઓ થઈ શકે, એના ઉપર નિરૂપણો થઈ શકે, કોઈ સાબિત પણ કરી શકે, પણ જીવનમાં ન આવે. ગુરુના જીવનમાં જ્યારે જોઈએ છીએ ને, મહાન સ્વામી મહારાજે એક બહુ સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે ભગવાનને સર્વ કરતા હરતા માને છે, એમના 4-5 સોલિડ પ્રસંગો નજર સમક્ષ રાખવા, બસ. આનાથી પછી કોઈ શાસ્ત્રોની જરૂર નહીં પડે. એ મૂર્તિમાન શાસ્ત્ર છે, જીવંત શાસ્ત્ર છે. અને નજર સામે દેખાય છે કે ભગવાનને કરતા માનવા એટલે શું. નોર્મલી આપણે માનીએ છીએ કે સૃષ્ટિના કરતા ભગવાન છે, ઉપરવાળાનું કર્યું બધું થાય છે. આમ તો દુનિયામાં બધા બોલતા હોય છે, પણ જ્યારે પગ નીચે રેલો આવે, જ્યારે કંઈક આપણા લાઈફમાં આવે, કોઈક સિચ્યુએશન, અને તે વખતે જે ધીરજ રહેવી, વિશ્વાસ રહેવો, ભગવાન બેઠા છે ને, આપણે ફફડી જઈએ છીએ, હલી જઈએ છીએ. બાપાએ આપણને શીખવાડ્યું કે ધીરજ રાખવી, વિશ્વાસ રાખવો, ભગવાન બેઠા છે. 2010ની સાલમાં જ્યારે ગાંધીનગરમાં વોટર શોનું ઉદ્ઘાટન થવાનું હતું, બધી તૈયારી થઈ ગઈ હતી. દિવસ નક્કી થઈ ગયો હતો કે 3 એપ્રિલ સ્વામિનારાયણ ભગવાનનો અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિન છે, એ દિવસે એનું ઉદ્ઘાટન રાખવું. બાપા પધારી ચૂક્યા હતા ગાંધીનગરની અંદર થોડા દિવસો પહેલાં. આ બાજુ એના ઉદ્ઘાટનમાં 2000 મહાનુભાવો આવવાના હતા, ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હતા. બધી તૈયારી થઈ ગઈ હતી, પણ ફાઇનલ ટેસ્ટિંગ બાકી હતું. આખી ટેકનોલોજીને બધું તો સેટ થઈ ગયું, પણ ફાઇનલ ટેસ્ટિંગ, જેને આપણે ગ્રાન્ડ રિહર્સલ કહીએ, એ બાકી હતું. અને એ રિહર્સલ નક્કી કર્યું હતું કે આપણે 2 દિવસ પહેલાં કરવું, એટલે કે 1 એપ્રિલના દિવસે સાંજે કરવું, એક્ઝેક્ટ એ ટાઈમે, જે ટાઈમે શો થવાનો હોય સાંજના. અને જ્યાં એ ટેસ્ટિંગ શરૂ કર્યું, ત્યાં કોઈએ મનમાં કલ્પના પણ નથી કરી એવો એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ટેકનિકલી તો બધું બરાબર ચાલતું હતું, પણ પ્રશ્ન એ આવ્યો કે સખત પવન ચાલે, આ તો ખુલ્લામાં જ થવાનો આશો તો, ધાર્યું ન હોય એવો પવન. અને એ વખતે આખા ગુજરાતમાં પવન ચાલતો હતો. 2010ની જે સાલ છે ને, એ વખતે આપણે 2 મોટા પ્રતિષ્ઠા ઉત્સવ થયા હતા. ભાદરામાં મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, લીમડીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. જે સંતો હરિભક્તો હાજર હતા ખબર છે. 2 સમયાની અંદર એકેય મંડપ ઊભો રહ્યો નહોતો. ચીથરા ઉડી ગયા હતા. અને આ ઘણા બધા અઠવાડિયાઓ સુધી ચાલેલું આ ગુજરાતની અંદર. અને એ પવનનો ફેઝ એ વખતે તો વોટર સ્ક્રીન ઊભો રહેવો જોઈએ ને, પાણી જ એટલું બધું આવે કે સ્ક્રીન જ ઊભો ના રહે. પ્રોજેક્શન શેના ઉપર થાય? જે સ્ક્રીન પર પ્રોજેક્શન થવાનું હતું, સ્ક્રીન જ ઊભો ના રહે. અને પવન તો એટલો બધો આવે કે જે ઓડિયન્સ હોય ને એના ઉપર જ પાણી આવે. અને એમાં પણ જે મુખ્ય 200 મહેમાનો જ્યાં બેસાડવાના હતા, એ જગ્યાએ તો એટલું બધું પાણી આવે કે બધાની માથે ડોલ પાણી રેડી દીધું હોય. હવે આવો જો પહેલો શો આવો થાય તો ધબડકો થાય. એટલે તરત આયોજકોએ પેલું વેધર ફોરકાસ્ટમાં તપાસ કરી કે પરમ દિવસે કેવું છે, કે આવું ને આવું જ છે. એટલે હવે શું કરવું? આમાં તો કોઈ ઉપાય થાય જ નહોતો, માણસના હાથમાં જ નહીં આ વસ્તુ. એટલે આખું ડેલિગેશન ગયું પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને બધાએ જઈને સીધી એવી જ રજૂઆત કરી કે સ્વામી, એવું લાગે છે કે આપણે છે ને આ ઉદ્ઘાટન સમારંભ મોકૂફ રાખીએ, પોસ્ટપોન કરીએ. સ્વામી કે કેમ?
પ્રશ્ન કીધો કે સ્વામી અત્યારે પવન છે અને આવો નવો પવન રહેવાનો છે. તો સ્વામી કે બહુ સરસ વાત કરી. સ્વામી કે જુઓ, આ પહેલું વિઘ્ન તો નથી. આપણા સમય અત્યાર સુધી થયા છે, તમે જોયા છે 1981નો થયો, 85નો થયો. આપણે જે ઉત્સવો થયા એમાં વિઘ્નો આવ્યા હતા કે નહીં? અને સ્વામી બાપા કે અત્યાર સુધી જે વિઘ્નો આવ્યા એમાં ભગવાને આપણી લાજ રાખી છે કે નહીં? તો બાપા કે વિશ્વાસ રાખો, અત્યાર સુધી ભગવાને આપણી લાજ રાખી છે તો હજુય રાખશે. બાપાએ કહી દીધું એટલે બધાને હવે કંઈ દલીલ કરવા જેવી રહી નહીં, પણ મનમાં બાપા આપણે તો જોઈ લીધું છે વેધર ફોરકાસ્ટમાં. સ્વામી કે ભગવાન રક્ષા કરશે, પવન બંધ થઈ જશે, પાંદડુંય નહીં હલે એવું થઈ જશે. આવું બાપા બોલી ગયા એટલે હવે કંઈ બોલવા જેવું રહ્યું નહીં. બધાએ કીધું હવે આપણે જે કરવાની છે તૈયારી બીજી બધી ચાલુ કરો. તો બીજે દિવસે એટલે કે બીજી તારીખે ફરી ટેસ્ટિંગ કર્યું. એનો એ પ્રશ્ન પવન તો એવો ને એવો જ હતો. હવે બાપાને પૂછવા જેવું હતું નહીં, કારણ કે સ્વામીએ કીધું વિશ્વાસ નથી. હવે ત્રીજે દિવસે સવારે પવન બંધ ન થયો, બપોરે પવન બંધ ન થયો, સાંજે 5 વાગે સભા ચાલુ થઈ ગઈ, પ્રવચનો ચાલુ થઈ ગયા, બાપા આવી ગયા, પવન તો એટલો ને એટલો હતો. હવે બધાએ બુદ્ધિ બંધ કરી દીધી. પ્રવક્તા એમણે તો પોતાની સ્ક્રિપ્ટમાં તૈયાર કરી રાખ્યું કે હવે કાંઈ આ પવન બંધ થાય એમ લાગતો નથી. એટલે એમણે સ્ક્રિપ્ટમાં કીધું કે હવે આપણે એક કહેવાના હતા, તૈયારી કરી રાખી, હવે આપણે એક એવા વોટર શોમાં જોડાવાના છીએ, તમને એવું લાગશે કે આપણે એ શોનો એક પાર્ટ છીએ. આવી એને સ્ક્રિપ્ટ તૈયાર રાખી. પણ પ્રવચનો પૂરા થયા અને જેવું ચાલુ કરવાનો થયો ને વોટર શો, એક્ઝેક્ટ એ ટાઈમે એ જ ટાઈમે પવન બંધ થઈ ગયો. એક્ઝેક્ટ એ ટાઈમે. અને આશ્ચર્યની વાત શું છે કે જેવો વોટર શો પૂરો થયો અને પવન ચાલુ થઈ ગયો. આ વાત હમણાં હું લગભગ 15 દિવસ પહેલાં ભુજ હતો, ભુજ, અને ભુજમાં મેં આ પ્રસંગ કીધો. તો એક હોશિયાર યુવક હશે ને તો એણે વેધરનું જે રેકોર્ડ હોય ને, ગાંધીનગર લોકેશન તો એનો રેકોર્ડ કાઢ્યો અને સરસ એને તો મને કાઢીને બતાવ્યું આખું કે 3 એપ્રિલ 2010 અને એમાં પવનની સ્પીડ બતાવે છે અને એક્ઝેક્ટ જે 7 થી 8નો ટાઈમ છે ને એમાં પવન 0 અને પછી પાછું ચાલુ. આ બતાવ્યું એમણે મને. આટલો જ ટાઈમ બંધ થયો છે. અને પરચો આપણે કહી શકીએ ચમત્કાર કે જુદી વાત છે, પણ મહત્વની વસ્તુ શું છે કે બાપાનો જે શબ્દ કે અત્યાર સુધી ભગવાને આપણી લાજ રાખી છે તો ભવિષ્યમાં પણ રાખશે, એવો જે વિશ્વાસ. આપણી 10 વખત લાજ રાખી હોય ને તો 11મી વખત થાય કે શું થશે? આ વિશ્વાસ છે ને એ ભગવાનનું કરતાપણું છે. બેઠા છે, જેના આધારે આ બ્રહ્માંડ ચાલે છે, એમના ખોળામાં બેઠા છીએ, એમનો આશ્રય છીએ. એ વિશ્વાસ સત્પુરુષના જીવનથી આપણને શીખવા મળે છે. એમણે આપણને ટાણે આપણને પ્રાર્થના કરતા શીખવાડ્યું. તમે જુઓ, પ્રાર્થના કરતા શીખવાડ્યું. ગુણાતીતાનંદ સ્વામી એ તો પોતે સ્વયં અક્ષર બ્રહ્મ છે, મહાસમર્થ છે. એમના સામર્થ્યનો અનુભવ બધાએ કરેલો છે. એ પોતે સૃષ્ટિનું સંચાલન કરી શકે એવા, સમયને રોકી શકે એવા પ્રસંગો એમના જીવનના આપણે જીવન ચરિત્રમાં સાંભળ્યા છે. એક વખત તો એવો પ્રસંગ બન્યો છે કે ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી સંઘ લઈ અને જુનાગઢ જતા હતા. રસ્તામાં ગઢડા રોકાયા. હવે સ્વામીનો કાર્યક્રમ એવો હતો કે સંઘ સાથે હતો, એટલે સ્વામીએ વિચાર કર્યો હતો કે સવારે આપણે રાત રોકાણા, પણ સવારે વહેલી સવારે આપણે નીકળી જવું છે જુનાગઢ જવા માટે, જેથી પંથ કપાઈ જાય, સવારના પોરમાં પંથ કપાઈ જાય. તો એવું સ્વામીએ કીધું, પણ ત્યાંના ભંડારી હતા ને એને બહુ આગ્રહ કર્યો કે નહીં સ્વામી, તમને નહીં જવા દઈએ, તમારે રાજભોગ આરતી થાય પછી બધાને જમાડીને જ મારે મોકલવા છે, એ પહેલાં નહીં હાલવાનું. બહુ આગ્રહ કર્યો. સ્વામી કે સારું ભલે. બીજે દિવસે પેલી મંગળા આરતી થઈ ગઈ, પછી સમય થયો એ પ્રમાણે શણગાર આરતી થઈ ગઈ, પછી રસોઈ થઈ ગઈ, પછી ઠાકોરજીને થાળ થઈ ગયા, રાજભોગ આરતી થઈ ગઈ, બધા સંઘને જમાડી દીધો
અને પછી કહે કે હવે સ્વામી તમે નીકળો. અને ગુણાતીતાનંદ સ્વામી નીકળ્યા સંઘ સાથે. બધા વિદાય આપવા માટે પાદર સુધી આવ્યા, રાધાવાવ સુધી વિદાય આપવા માટે આવ્યા. અને સ્વામી પોતે નીકળ્યા અને લોકો આ જે વળાવવા ગયા હતા એ ગામમાં પાછા આવ્યા ત્યારે કુકડો બોલ્યો. કુકડો બોલ્યો એટલે શું? સવાર પડી. તે આ બધું થયું ક્યારે? સ્વામીને તો જે ટાઈમે નીકળવાનું તો એ ટાઈમે જ નીકળ્યા, પણ આ બધું એમને એમ થઈ ગયું, રાતમાં થઈ ગયું. તો રાતમાં સમયને રોકી રાખ્યો તો રોકી રાખ્યો. જે થયું તે પણ આ અનુભવ કર્યો બધાએ. આ ગુણાતીત શું ન કરે પોતે. પણ એવા ગુણાતીતાનંદ સ્વામી એમને રીત કઈ શીખવાડી. એક સમય એવો બન્યો કે વરસાદ ખેંચાયો અને વાતાવરણ એવું હતું કે દુષ્કાળ જેવું વાતાવરણ હતું. ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોની ચિંતા કરતા હતા. અને એક વખત તો એવી પરિસ્થિતિ આવી કે સ્વામી પોતે ભંડારમાં જમવા માટે ગયા, પત્તર ગોઠવાયું, પણ સ્વામી જમી ન શક્યા, ઊભા થઈ ગયા. અને સ્વામી કહે કે હરિભક્તોના દેશકાળ આવા હોય તો અન્ન ગળા નીચે કેમ ઉતરે? એટલે પોતે બહાર આવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે ઉપલેટાથી લાલાભાઈને બોલાવો. બે સંતોને મોકલ્યા લાલાભાઈને બોલાવવા માટે ઉપલેટા. લાલાભાઈ એવા એકાંતિક ભક્તરાજ હતા અને સ્વામીના કૃપાપાત્ર હતા. સ્વામીએ એવું ચરિત્ર કર્યું, એમને બોલાવ્યા. ઉપલેટાથી લાલાભાઈ આવ્યા જુનાગઢ. સ્વામી કેમ યાદ કર્યો? ગુણાતીતાનંદ સ્વામી કહે કે લાલાભાઈ, આ વરસાદ ખેંચાયો છે અને દુકાળ જેવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે, તો એની ચિંતા થાય છે અમને. તો લાલાભાઈ તો જ્ઞાની ભક્તરાજ હતા. એ કહે કે સ્વામી, આ દુનિયામાં પાપ કેટલા વધી ગયા છે જુઓ ને. પછી ભગવાન ક્યાંથી વરસાદ વરસાવે? બધા એ લાયક જ છે, એવી જ્ઞાનની વાત કરી એમણે. સ્વામી કહે ના, એવો વિચાર ન કરવો, આપણે હરિભક્તોનો વિચાર તમે કરો. અને ભલે હરિભક્ત પહેલાં બીજાનું પણ સારું થાય, પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ. એમ કરી અને ગુણાતીતાનંદ સ્વામી કે હાલો આપણે ઠાકોરજી પાસે જઈએ. ઠાકોરજી પાસે ગયા, હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે બેઠા. સ્વામીએ ત્યાં અડધો કલાક સુધી ધૂન કરી, પ્રાર્થના કરી. અને પછી અડધો કલાક પછી એમણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આકાશમાંય ઘણું પાણી છે, પાતાળમાંય ઘણું પાણી છે, જ્યાંથી લાવવું હોય ત્યાંથી લાવો, પણ હરિભક્તોના દેશકાળ સુધારો, એવી પ્રાર્થના કરી. અને પછી સ્વામી પોતે નીચે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી કે આપણે મહારાજને અરજી મૂકી દીધી, હવે જેમ મહારાજની મરજી હશે એમ થશે. સ્વામી આવું ચરિત્ર કેમ કર્યું? પછી થયા એ પ્રમાણે પેલું જમીનમાંથી જે પાણી આવે ને, મેઘરવો આવવા માંડ્યો. અને પછી એ રીતે બધાના દેશકાળ સારા થઈને સારામાં સારી ફસલ થઈ એ વખતે. એ જુદી વસ્તુ છે. પણ સ્વામીએ રીત શું બતાવી? એ કેમ પરચો ન કર્યો એમણે? કારણ કે ગુણાતીત ગુરુ આપણા માટે આ પૃથ્વી ઉપર એક આદર્શ સ્થાપિત કરવા આવ્યા છે, પોતાના ચરિત્ર દ્વારા આદર્શ. એમણે દુઃખના સમયમાં એમણે પરચો કરી નાખ્યો હોત તો આપણે શું વિચાર કરત કે આપણને ક્યાં પરચા કરતા આવડે છે? પણ આપણને પ્રાર્થના કરતા તો આવડે છે ને. આપણને જે આવડે છે એ એમણે શીખવાડ્યું કે તમે પ્રાર્થના કરો, ભગવાનની પાસે અરજી કરો, મૂકી દો એમના માથે. અને પછી એમણે શીખવાડ્યું કે હવે મહારાજને અરજી કરી દીધી, હવે મહારાજની જેમ મરજી હશે એમ થશે. એમ કરીને પાછા આવી ગયા. ભગવાનને કરતા માનવા એટલે પ્રાર્થના કરીને સંપૂર્ણ એમના પર પડતું મૂકી દેવું. એ આપણને સત્પુરુષ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજ પ્રાર્થના શીખવાડે છે, મહંત સાહેબ મહારાજ પ્રાર્થના શીખવાડે છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણ વખતે જ્યારે છેલ્લા દિવસો બાકી હતા અને તે વખતે પ્રશ્નો હતા, અમુક જે ટેકનિકલ પ્રશ્નો હતા, તો મહંત સ્વામી મહારાજ રાતના પ્રાર્થના કરવા બેઠા. બધાના આરામનો સમય થઈ ગયો, બધા સૂઈ ગયા. પછી સ્વામી કે અત્યારે મારે માળા કરવી છે, પ્રાર્થના કરવી છે. તો માળા આપણે કરીએ તો 5 મિનિટ કરીએ, 10 મિનિટ કરીએ. મહંત સ્વામી મહારાજે પહેલા દિવસે 51 મિનિટ માળા કરી, બીજે દિવસે 54 મિનિટ માળા કરી. રાતના 12:30 વાગ્યા સુધી સ્વામી પોતે માળા કરી, પ્રાર્થના કરી અને પછી પોતે સૂતા. એમના પ્રતાપે કામ તો બધા ઉકલી ગયા. જે અશક્ય લાગે એવી વસ્તુ હતી છેલ્લા દિવસોની અંદર, એ શક્ય બની ગઈ, એ થયું. પણ એ પરચા કરતાં વધારે અગત્યની વસ્તુ શું છે કે મહંત સ્વામી મહારાજે આપણને શું શીખવ્યું?
પ્રાર્થના ક્યારે કરવાની આવે? જ્યારે કોકને કરતા માનીએ ત્યારે પ્રાર્થના કરવાની વાત આવે ને. એક કરતા બેઠા છે, એમના હાથમાં બધું છે, બધા પ્રશ્ન 1000 છે તો સોલ્યુશન લાખ છે ભગવાન પાસે. ગમે તેટલા પ્રશ્નો ન હોય આપણા જીવનમાં, બેઠા છે ભગવાન. એવી રીતે જે જીવવું એ ભગવાનને કરતા માનીને રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, રક્ષામાં બેઠા છે ભગવાન. એ આપણને ગુરુના જીવનમાંથી શીખવા મળે છે. બીજી વસ્તુ આપણને શું શીખવા મળે કે અહીં આગળ બહુ સરસ નિષ્કાંત સામે વાત કરી કે ભગવાન કરતા માની અને આપણે શું કરવાનું છે? તો એની આગળ ડાપણ ન ડોળવું. મેલી ડાપણ ભોળાપણ રહીએ, દાસના દાસ થઈને ડાપણ ન કરવું. ડાપણ શું છે? શું સારું છે અને શું ખરાબ છે એ આપણને ખબર છે, એમના કરતાં એમને વધારે ખબર છે. ડાપણનું શું કરવું એટલે શું? એ જે કરતા હોય એમાં રાજીપે ભળી જવું, સ્વીકાર કરવો, સરળતાથી એમાં વહેવા માંડવું. મહારાજે બહુ સરસ શબ્દો પાપર છે વચનામૃતની અંદર. ગરડા પ્રથમનું 74મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ કહે છે કે જેમ સૂકું પાંદડું હોય એ વાયુના આધારે રહે છે. સૂકું પાંદડું, લીલું પાંદડું પણ પવન હોય તો ઉડી જાય, પણ લીલાને તો થોડીક વાર લાગે, થોડુંક વેઇટ હોય ને. પણ સૂકું પાંદડું, મહારાજ કહે છે સૂકું પાંદડું જેમ વાયુના આધારે રહે છે, એટલે પવનની લેરખી આમ આવે તો જરાય ભાર નહીં, એમ જતું રહે. પવનની લેરખી આમ આવે તો આમ જતું રહે. મહારાજ કે જેમ સૂકું પાંદડું જેમ હલકું હળવા ફૂલ થઈને જેમ વાયુના આધારે રહે છે, એવી રીતે ભગવાનના આધારે રહેવું, મસ્ત થઈને રહેવું, જેમ રાખે તેમ રહેવું, એમની મરજી પ્રમાણે રહેવું. આજે બાપાએ આપણને શીખવાડ્યું છે એમની મરજી પ્રમાણે રહેવું. આપણે જે 1974ની સાલનો પ્રસંગ સાંભળીએ છીએ, આમ જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીની પહેલી વિદેશ યાત્રા, બધા મીટ માંડીને બેઠા હતા કે બાપા આ યાત્રામાં શું કરવાના છે. અને જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે તો બધા લોકો, વિરોધીઓ પણ જોતા હોય કે શું કરે છે સ્વામી. અને થયું એવું કે ભવ્ય વિદાય સમારંભ થયો મુંબઈથી, અને બાપા નાઇરોબી પહોંચ્યા અને ભવ્ય અપમાન થયું. ઉતરવા જ ન દીધા કારણ વગર, અને પગ ન મૂકવા દીધો નૈરોબીની ધરતી પર. એરપોર્ટ પરથી પ્રમુખ સ્વામી મહારાજને સંઘને પાછા ફરવું પડ્યું. આ જે હળહળતું અપમાન થયું હતું. બાપા સ્થિર હતા તો બધાએ દર્શન કર્યા. કોઠારી બાપા હિંમતવાળા કહેવાય. એ સમયે બાપાને કે ડાયરીમાં આશીર્વાદ લખી આપો. કોઈ સારો પ્રસંગ હોય જેમ આશીર્વાદ લખવાના હોય ને, એમ કે આશીર્વાદ લખી આપો. જવાના આશીર્વાદ હોય ત્યારે હવે નવી વિદેશ યાત્રા શરૂ થાય છે, એટલે કે બાપા હવે એવું કોઠિયા પર રિપોર્ટર હતા, તો હવે વિદેશ યાત્રા શરૂ થાય છે તો આશીર્વાદ લખો, એટલે એવું આપણે ડાયરીમાં લખાવીએ. પણ હવે વિદેશ યાત્રા પૂરી થાય છે, નિષ્ફળ થઈને પાછા આવીએ છીએ, એ વખતે કંઈક આશીર્વાદ લખી આપો. અને સ્વામીએ એ આશીર્વાદની અંદર કેટલી સરસ વાત લખી છે. મહારાજ કરતા છે, બાપાની મરજી હોય એમાં આપણે રાજી રહેવું. અને બીજું વાક્ય લખ્યું, જો આપણે પોતાને આત્મા માનીએ તો માન અપમાન લાગે નહીં. આવું સ્વામીએ ડાયરીમાં લખ્યું. પાછા આવ્યા રાતના 2 વાગે, ઉતારે પહોંચ્યા રાતના 2:30 વાગે. બધા સૂઈ ગયા હતા, થોડાક સંતો ખબર હતી એટલે જાગતા હતા. પણ તે વખતે સ્વામી બાપાને શું ચિંતા શું હતી? પાછા આવ્યા એની ચિંતા હતી જ નહીં. દુઃખ સ્વામીને એક જ વાતનું હતું. સ્વામી કહે કે આપણે હરિકૃષ્ણ મહારાજને સવારથી ભેગા રાખ્યા છે, અને મનમાં એવું હતું કે આપણે ત્યાં બપોર સુધીમાં તો પહોંચી જશું, અને ત્યાં પહોંચીશું એટલે ત્યાં ઠાકોરજીને થાળ થઈ જશે. આપણે તો પાણી પણ ભેગું નહોતું રાખ્યું, બધું ત્યાં થશે એમ ધારીને આપણે કંઈ લઈ જ નહોતા ગયા ભેગા. આજે આખો દિવસ પસાર થઈ ગયો, આપણે ઠાકોરજીનો થાળ કરી શક્યા નહીં. સ્વામીને એ વાતનું દુઃખ હતું. તો પ્રમુખ સ્વામી મહારાજે રાતના ઘનશ્યામ પ્રસાદ સ્વામીને કીધું કે તમે અત્યારે શીરો કરો, ભગવાનને થાળ કરો, દંડવત કરીને મારા વતી માફી માગો, અને અત્યારે પછી ભગવાનને પોઢાડજો. એવું સ્વામી રાતના ચિંતા સ્વામીને આ હતી. બીજે દિવસે સવારે સ્વામી પૂજામાં જતા પહેલાં ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા. તો રોજ સ્વામી 6 દંડવત કરતા હોય, પણ એ દિવસે તો સ્વામી દંડવત ચાલુ ને ચાલુ રાખ્યા. 6 નહીં, 10 નહીં, 15 નહીં, 20 નહીં, 25 ચાલુ ને ચાલુ રાખ્યા. એ વખતે કોઈએ બાપાને પૂછ્યું, બાપા કેમ આટલા બધા દંડવત? સ્વામી કહે કે ગઈકાલે આપણાથી ઠાકોરજીની સેવા ન થઈ શકી, એટલે ઠાકોરજીની
માફી માગી. આપણને કેવું થાય છે બોલો? જ્યારે આવો પ્રસંગ બને ત્યારે ભક્તિ ઓછી થાય ને, અને આપણને થાય કે ઠાકોરજી આપણું કામ ન કર્યું તો રે ભૂખ્યા. સ્વામી કઈ રીતે જોવે છે? ના, આ ભક્તિનું લક્ષણ જુઓ કે એ ભક્તનું કર્તવ્ય. બાપા પોતે મને આપણી ભક્તિ છે કે આપણે ન કરી શક્યા. ભગવાન તો બધું સારું જ કરે છે. એ જે રાજી રહેવું ને ભગવાનના કર્તૃત્વમાં, જે હેરો જમીનનો કેસ હારી ગયા એ તો બધાને ખબર છે, આંચકો બધાને લાગ્યો તો, પણ બાપા રાજી રહ્યા. સ્વામી કે જો આપણે કંઈક આપણા તરફથી પ્રયત્નમાં ખામી રાખી હોય તો આપણે દુઃખ લગાડવું જોઈએ. આપણે પૂરા પ્રયત્ન કર્યા. આપણા હાથમાં બે જ વસ્તુ છે. કઈ બે વસ્તુ? એક પુરુષ પ્રયત્ન અને બીજું પ્રાર્થના. આ બે વસ્તુ આપણે કરી લીધી. પરિણામ તો ભગવાનની ઈચ્છાથી આવે, અને ભગવાનની ઈચ્છાથી જે આવે સારું જ હોય, કોઈ દિવસ ખરાબ હોય જ નહીં. સ્વીકાર. જ્યારે આપણને ઈચ્છતા ન હોય એવી ઘટના ક્યારેક આપણા શરીરમાં બને, ક્યારેક આપણા કુટુંબમાં બને, ક્યારેક આપણા શહેરમાં બને, ક્યારેક આ દેશમાં બને, ક્યારેક દુનિયામાં બને. બનતું હોય છે ને, ઘણું બધું એવું બનતું હોય છે કે આ પાર્ટી જીતવી જોઈએ એટલે બીજી જીતી ગઈ. લો, તમે જેને સપોર્ટ કરતા હો એ ફૂટબોલની ટીમ હારી જાય, બીજી જીતી જાય. આપણને ન ગમે એવું જ્યારે થાય ત્યારે તે વખતે સ્વીકારવું ખાલી એવી વાત નથી. મહારાજે એવું કીધું, ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. આ રાજી રહેવું અગત્યનું છે. બેસવું તો પડશે, ભગવાન બેસાડશે તો. આખી દુનિયા બેસે છે, પણ બેસીને જે રાજી રહેવું, સ્વીકાર. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સે, જે ગણ્યું પ્યારું જે પ્યારાએ, અતિ પ્યારું ગણી લે છે. એ જે પ્યારું ગણવાની વાત છે ને, એ ગુરુના જીવન થકી આપણને શીખવા મળે છે. બધામાં રાજી, જે થયું તે સારા માટે જ થયું. તો એ જે સ્વીકારની વાત. ત્રીજી વસ્તુ આપણને એમના જીવનમાંથી શું શીખવા મળે છે? કે બધું જ વ્યવસ્થિત કરે છે, પણ એક તણખલા જેટલો પણ ભાર એમના હૃદય પર નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ઈસવીસન 2003 દિલ્હીની અંદર ફેબ્રુઆરી મહિનાની 3જી તારીખે બોલ્યા હતા. રાતના સંતોની ગોષ્ઠીની અંદર વાત નીકળી હતી. એક સંતે કીધું કે સ્વામી, ગઈકાલે રાત્રે 12-1 વાગે જ્યારે અક્ષરધામનું કામ ચાલતું હતું બધું, અને કે સાઈટ ઉપરથી આવતો હતો તો ટનબંધ પથરા 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 જે રીતે વિખરાયેલા પડ્યા છે ને, એટલું તોતિંગ કામ ચાલે છે ને અત્યારે. આ 2003ની સાલની વાત છે. એટલું તોતિંગ આ બધું કામ છે ને, એવો મને વિચાર આવ્યો કે આ આખું અક્ષરધામનું કામ અડધું જેવું છે ને, જેવા છે એવા સ્વરૂપમાં આપણે જો કોઈને આપી દીધું હોય ને કે લ્યો આ તમારું, તો એનો ભાર એટલો બધો લાગે ને કે એને એમને હાર્ટ એટેક આવી જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ આ બધું સાંભળતા હતા. બાપા કે શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી. અને રીતે જીવ્યા છે બાપા. એક કાંકરીનો ભાર નહીં. સિન્સિયરલી જવાબદારી નિભાવી છે. આળસ નથી, બેદરકારી નથી, પણ હું કરતો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રાજકોટમાં હતા, અને એ વખતે તુષાર શુક્લા નામના એક ઓફિસર આવ્યા હતા બાપાના દર્શન કરવા માટે. એ પોતે ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર હતા. હવે બાપાને મળતા પહેલાં ત્યાં જ્ઞાનવત્સલ સ્વામી એ વખતે ત્યાં રાજકોટમાં હતા, એટલે એમની સાથે એમને વાતચીત ચાલતી હતી. બાપા એક મિટિંગમાં હતા. એણે વાતમાં એવું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ વિશે મને છે ને એક વસ્તુ સમજમાં નથી આવતી, કે એ બહુ ભણ્યા નથી. છઠ્ઠા ધોરણ સુધીનો પ્રમુખ સ્વામી મહારાજનો અભ્યાસ છે, પણ એમ છતાં બધા જ ક્ષેત્રોમાં એ ગાઈડન્સ આપી શકે છે. બધા જ એમની પાસેથી માર્ગદર્શન લઈને સફળ થાય છે. અને આટલું મોટું જે તંત્ર ચલાવે છે, કઈ રીતે ચલાવે છે ને મને સમજાતું નથી. આવી વાત એમણે સંતો સાથે ગોષ્ઠીમાં કરી હતી. પછી બાપા પાસે ગયા, બાપા પાસે એમનો પરિચય આપ્યો, સ્વામી આશીર્વાદ આપ્યા. અને પછી તે વખતે જ્ઞાનવત્સલ સ્વામી કીધું કે સ્વામી, આ સાહેબ જે આવ્યા છે એમના મનમાં એક સવાલ છે. બાપા કે શું છે?
તો એમને સમજાયું કે સ્વામી, સાહેબના મનમાં એવો પ્રશ્ન છે કે આપ બહુ જાજુ ભણ્યા નથી, તો આપ આટલા મોટા કામ કેવા કરો છો ને, કેમ કરો છો એમને સમજાતું નથી. તા સાંભળીને સ્વામી હસવા મળ્યા. એ કે સાહેબ, મને સમજાતું નથી. પણ પછી બાપાએ બહુ સુંદર વાત કરી. બાપા કે જુઓ, તમે સંગીતનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હો, તબલા વગાડતા હો, હાર્મોનિયમ વગાડતા હો, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એની જાતે નથી વાગતું, એને કોઈ બીજો વગાડે છે. એમ અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજા છે. શું શીખવાડ્યું સ્વામીએ? આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છીએ એવી રીતે જીવતા સત્પુરુષ આપણને શીખવે છે. અને ખરેખર આપણને દેખાય ભાર જ નહીં કોઈ જાતનો, એકદમ રિલેક્સ થઈને આટલા બધા પ્રવૃત્તિ ચાલતી હોય. આપણે તો ખબર નથી કેટલું બધું સંસ્થામાં ક્યાં શું શું ચાલતું હોય. લિસ્ટ કરવા બેસીએ ને તો પણ આપણે થાકી જઈએ. એટલા બધા ખાલી મંદિરોના કામનું લિસ્ટ બનાવીએ તોય થાકી જઈએ. તો સંસ્થામાં ખાલી મંદિરો નથી બનતા, બીજી 150થી વધારે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. અને ખાલી પ્રવૃત્તિઓ નથી ચાલતી, આજે એક એક સંત અને એક એક હરિભક્તના પ્રશ્નો મહંત સ્વામી મહારાજ સુધી પહોંચે છે. નાનામાં નાની વસ્તુના પ્રશ્નો બાપા એ પ્રશ્નો સાંભળે છે, એમનું સોલ્યુશન આપે છે. આવા પ્રશ્નો કોઈ સાંભળે ને તો એક દિવસમાં ગાંડા થઈ જાય. પણ એ બધું જ એમની પાસે, અને એક એક પ્રશ્નનો સિન્સિયરલી સ્વામી શ્રી આશીર્વાદ આપે છે. ઘણી વખત સ્વામી એક એક હરિભક્ત માટે રાત્રે જાગી જાગીને પ્રાર્થનાઓ કરે છે. પણ તમે જુઓ, સૂઈ જાય એટલે એમને 30 સેકન્ડ પણ થાય નહીં, ભગવાન માથે બેઠા છે. એ ગુણાતીત ગુરુ છે, પણ આપણને રીત શીખવી છે ભગવાનને કરતા માનીને જીવવું, એટલે બધું એમના પર છોડવું. ત્રીજી વસ્તુ જે આપણને જેમના મોટા મોટી દેખાય છે કે એમને કોઈ દિવસ કોઈના પ્રત્યે દ્વેષભાવ થતો નથી. કારણ શું છે? દ્વેષભાવ શેમાંથી આવે છે? દ્વેષભાવ એક તો આ વ્યક્તિ મારું ખરાબ કરે છે એમાંથી આવે છે, અને બીજું એગ્રેસિવનેસ જે આપણામાં આવે છે ને, એ શેમાંથી આવે છે? કે આ મારું ખરાબ કરી નાખશે એવી બીક. આ બે વસ્તુમાંથી માણસ આક્રમક બને છે. એમાંથી આ આતંકવાદના મૂળ પણ ક્યાંક ભયમાં પડેલા છે. ભય, શું થશે, અમારું શું થશે, એમાંથી આક્રમકતા આવે છે. પણ આપણને જે દેખાય છે સત્પુરુષના જીવનમાં ભય જ નથી, નિશ્ચિંત છે, ભગવાન બેઠા છે, એ કરતા હરતા છે. જ્યારે ઇવન અક્ષરધામ ઉપર ગાંધીનગરમાં આતંકવાદનો હુમલો થયો તે વખતે બહુ જ સેન્સિટિવ એન્વાયરમેન્ટ હતું. એ વખતે વાતાવરણ એવું હતું કે શું થશે. એ વખતનું જેને ઇતિહાસ ખબર છે બધાને ખ્યાલ છે કે આ 2002નું વર્ષ છે. 2002ના વર્ષમાં જાન્યુઆરીની અંદર ગોધરાનો હત્યાકાંડ થયેલો હતો, અને એના પ્રત્યાઘાત રૂપે આખા ગુજરાતમાં રમખાણો ખૂબ થયા હતા, હિંસા ખૂબ થઈ હતી. એ આખો પિરિયડ હતો જેમાં પ્રજા ત્રાસી ગઈ હતી આ બધાથી. એ હજી માંડ થાળે પડ્યું, અને ત્યાં અક્ષરધામ પર આતંકવાદનો હુમલો થયો, અને આના પ્રત્યાઘાતો એવા આવવાની સંભાવના હતી કે ગુજરાત તો ઠીક, આખું ભારત ભડકે બળવા માંડે એવી સિચ્યુએશન. અને બધાને લાગતું હતું કે આવું થશે. પણ જેટલા પણ નિષ્ણાતો છે, જેટલા પણ બુદ્ધિજીવી છે, જેટલા પણ વિચારકો છે, કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ રાજકીય પક્ષના હોય, કોઈ પણ વિચારધારા, બધાના હૃદયમાં આજે એ વાત કોતરાયેલી છે કે અક્ષરધામના આતંકવાદી હુમલા પછી એક છમકલું ન થયું, એક સૂત્રોચ્ચાર ન થયો, આખું ભારત જડબે સલાક બંધ રહ્યું એના શોકની અંદર. પણ એક પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો. એનું કારણ હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, એનો વ્યાપક પ્રભાવ. સ્વામી બાપાના જે સ્ટેટમેન્ટ હતા, તરત બીજા જ દિવસે જ્યારે દૂરદર્શન પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યૂ લેવા માટે સારંગપુર આવ્યા હતા, ત્યારે સ્વામીશ્રી એકદમ સ્વસ્થતાથી જે વાત કરે છે, સ્વામી કે જુઓ, અમારી એવી દ્રઢ શ્રદ્ધા છે, અમારી એવી દ્રઢ શ્રદ્ધા છે કે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે, અને ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે.
કદાચ અમારી કંઈક ભૂલ હશે અથવા અમારે અંતર્દૃષ્ટિ કરવાની હશે એટલે ભગવાને કંઈક ઘટના ઊભી કરી હશે, પણ ભગવાન જે કરે તે બધું સારા માટે કરે છે. આ જ વસ્તુ સ્વામી ગાંધીનગરમાં પ્રાર્થના સભાની અંદર બોલ્યા. વિશ્વના 150થી વધારે દેશોમાં જીવંત પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. એ વખતે બાપાએ કીધું કે બધું જ થયું છે ભગવાનની ઈચ્છાથી થયું છે અને જે થાય છે તે સારા માટે થાય છે. આવું બોલવાની હિંમત સ્વામી ખરેખર માનતા હતા, ખરેખર માનતા હતા કે આ પણ વસ્તુ જે થઈ છે ને એ એમની ઈચ્છાથી થાય છે. એમની મરજી વિના કોઈનાથી કંઈ થાય જ નહીં. ભગતજી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ. લોકો એમની માથે મોટા મોટા કોથળા નાખતા હતા સેવાના મિશે, કપટ કરતા હતા. ભગતજી મહારાજ બુદ્ધિશાળી હતા. ખબર હતી કે આ કોથળો મારા ખભા પર ચડાવવાનો હોય, એને બદલે મારા ખભા પર નાખવામાં આવે છે. એ સમજતા હતા પોતે. પણ ભગતજી મહારાજ લેશ પણ એમના મનમાં વિકાર થયો નહીં. કેમ? તે વખતે ભગતજી મહારાજ પોતે જે દ્રઢપણે માનતા હતા એ જ બોલતા હતા ને એ જ વર્તતા હતા. શું? કે કોઈની તાકાત નથી કે મને દુઃખ આપી શકે. આ તો ગુણાતીતાનંદ સ્વામી એમની મરજી છે એટલે સ્વામી કોકનામાં રહે અને મને ટેસ્ટ કરે છે, મારી પરીક્ષા કરે છે. બાકી કોઈ કાંઈ કરી ના શકે. કાળ કર્મ અને માયા કાંઈ ના કરી શકે તો બીજા શું કરી શકે? હા, કોક આપણું ખરાબ કરવા પ્રયત્ન કરતો હશે એ વાત સાચી. એ પ્રયત્ન કરવામાં એ સફળ ગયા હશે એ વાત પણ સાચી. પણ એને સફળ કોણે થવા દીધા? તો આ ભગવાનને આ સંત. એ વિના કોઈ એક ગમે તેટલા ઉપરથી હેઠે કૂદે ના થાય એનાથી. થવા દીધું એટલે થયું, અને થવા દીધું એટલે ભગવાનની મરજીથી થયું છે. જ્યારે એ પ્રતીતિ હોય અંતરમાં, આ બધું છે ને આપણે વાંચવું હોય તો ઉડી જાય, પણ ગુરુ સામે આપણે જોઈને આપણને ખબર પડે છે કે આ બધું એમની મરજીથી થાય છે. મહંત સ્વામી મહારાજ હમણાં સુરતમાં હતા. 3-4 મહિના પહેલાંની જ વાત છે, એપ્રિલ મહિનાની અંદર. અને તે વખતે મહંત સ્વામી મહારાજ પાસે આ બધી વાતો નીકળી હતી કે કેટલાક લોકો જાણી જોઈને વિરોધ કરતા હોય છે, ખોટો વિરોધ કરતા હોય છે, દ્વેષ ભાવથી વિરોધ કરતા હોય છે. એ બધાની વાત નીકળી. મહંત સ્વામી મહારાજ બધી વાતો સાંભળી તો ખરી. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી આ બધું કરે છે કોણ? સ્વામી કે ભગવાન જ કરે છે. પણ હું કામ કરે છે? આવા લોકોનું ચાલવા શું કામ દે છે? સ્વામી કે બધાના સ્વભાવ ખેંચીને બહાર કાઢવા છે, એવું કીધું એમણે. બધું ભગવાન કરે છે. થવા દીધું એટલે થાય છે. અને એટલે શું છે? એમને બદલો વાળી નાખું, આમ કરી નાખું, તેમ કરી, એવું નથી થતું. 2019ની સાલમાં મહંત સ્વામી મહારાજ નૈરોબીમાં વિરાજમાન હતા. અને તે વખતે નૈરોબીમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા થવાની હતી. એટલે પૂજા સ્વામીશ્રી રૂમમાં જ કરવાના હતા. એટલે એમનો જે ઉતારાનો બેઠક ખંડ હતો એમાં સ્વામીએ પૂજા કરી હતી. ખાલી સંતો માટે પૂજા દર્શન હતા. એટલે બાપા બેઠા હતા હોલમાં અને સંતો બધા કીર્તનો ગાતા હતા. એમાં એક સંતે કીર્તન શરૂ કર્યું. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે, ભાગે મળ્યો છે, અહો ભાગે મળ્યો છે. એ કીર્તન આપણે ગાઈએ છીએ. પણ એ કીર્તનની અંદર કવિએ જે એના ભાવ પ્રમાણે પંક્તિ લખી છે, એ પંક્તિ અંદર આવતી હતી કે નિંદાના કરનાર નરકે જાશે, ભોગવશે થઈને બોરિંગ ભાઈ મને ભાગે મળે છે. આ પંક્તિ તો આપણે વર્ષોથી એમને ગવાતી તો આવે છે, પણ સ્વામીને મેસેજ આપવો હશે એટલે જ્યારે પંક્તિ ગવાતી હતી ત્યારે મહંત સ્વામી મહારાજે જે ગાનાર સંત હતા એની સામું જે જોયું, બધા સંતોને ખ્યાલ આવ્યો કે સ્વામી કંઈક સૂચક દ્રષ્ટિથી જોયું છે. અને સ્વામી કંઈ બોલ્યા નહીં. પૂરું થઈ ગઈ પૂજા. પણ પૂજા પૂરી થઈ ગઈ પછી સ્વામીએ વાત ચાલુ કરી. સ્વામી કે હમણાં પેલા કીર્તનની અંદર આવ્યું કે નિંદા ન કરનાર નરકે જાશે, એવી વાત આવી. તો સ્વામી કે સંત તો કેવા છે? બાપા કે કરવત આમ પણ કાપે અને આમ પણ કાપે, સીધી પણ કાપે ને અવળું પણ કાપે. એમ સંત તો કેવા છે કે એ તો બધાનું સારું કરે. એટલે કોકે આર્ગ્યુમેન્ટ કરી. એમણે કીધું કે સ્વામી સંત તો કાંઈ ના કરે પણ ભગવાન તો દંડ આપે ને, આવી વાત કરી. એટલે સ્વામી કે ના, આ પણ આપણે થોડું વિચારવા જેવું છે. આ પંક્તિ છે ને એમાં બદલવા જેવું છે.
તો પછી બાપા કહે કે જુઓ, હડફેટે ચડવો જોઈએ, ભાવે કે કુભાવે, જે હડફેટે ચડે ને એનું કામ થઈ જાય. એટલે સ્વામી કે પંક્તિ બદલવી જોઈએ, હડફેટે ચડવો જોઈએ એટલે કંઈક કોન્ટેક્ટમાં હોવો જોઈએ, સીધી રીતે તો ઊંધી રીતે. કોકે યાદ કર્યું કે યોગી બાપાની નગરયાત્રા નીકળી હતી અહીં નૈરોબીમાં, તો તે વખતે નગરયાત્રા પૂરી થઈ ત્યારે યોગી બાપા એવું બોલ્યા કે આપણી આ નગરયાત્રા સારી થઈ, પણ એ નગરયાત્રા જોઈ અને કોક કટાક્ષમાં એવું બોલ્યું હશે કે માળા સ્વામિનારાયણિયા આવું બોલશે ને, યોગી બાપા કે એનુંય કલ્યાણ થશે. એટલે બાપાને મહંત સાહેબને ગમી ગયું. સ્વામી કે આ બરાબર છે, હડફેટે ચડે એનું કામ થઈ જાય. એ સ્વામી કે પંક્તિ બદલવી જોઈએ. એમ કરીને સ્વામી પોતે રૂમમાં ગયા, હજી એમના મનમાં વિચારો ચાલતા હતા. એટલે સ્વામી કે યોગમાં આવે એનું કામ થઈ જાય. પછી બધા ભેગા થયા, અમે 3-4 સંતો હતા, અને પછી મહંત સાહેબ મારે જે બોલ્યા હતા બધું લખ્યું શબ્દોમાં, અને પછી મધુર વદન સ્વામીને મોકલ્યું કે તમે આ સ્વામીની ઈચ્છા છે તો કંઈક પંક્તિ બનાવીને મોકલો. તો એ તો બહુ સારા કવિ છે, તો 5-6 પંક્તિઓ બનાવીને મોકલી દીધી કે આમ પણ કરી શકાય. વિકલ્પો બધા મોકલ્યા. એ બધા વિકલ્પો લઈને અમે બેઠા, 2 કલાકમાં એણે તો મોકલી દીધા હતા. એટલે સ્વામી બપોરે બાપા પાસે લઈને ગયા, એમાંથી 2 વિકલ્પો જુદા તારવ્યા હતા બધાએ કે આના ઉપર વિચાર કરવાનો છે. એ 2માંથી 1 રાખવાનો હતો. હવે એમાં એક વિકલ્પ એવો હતો કે નિંદાના કરનાર નરકે જાશે એ બધું કાઢી નાખે, તો એની જગ્યાએ ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ થાશે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. એનો ભાવ એવો હતો કે કોઈ ભાવથી કે કુભાવી વંદન કરે કે નિંદા કરે, વંદે કે નંદે, તો પણ એનું કલ્યાણ થશે. આવો એક ભાવ હતો. અને બીજી પંક્તિ એવી હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. આ બીજી પંક્તિમાં ધામની વાત હતી. એટલે અમે જે 3-4 જણ પહેલાં વિચાર કર્યો તો બધાને એવું લાગ્યું આપણે છે ને કલ્યાણવાળી રાખીએ, કારણ કે ધામ તો બહુ મોટી વાત થઈ ગઈ, અને આને કે થોડું ધામ મળે. આનું કલ્યાણ શબ્દના ઘણા અર્થો થાય છે. એટલે કલ્યાણ એટલે પછી એ ધીમે ધીમે કરતો 10-15-50 જન્મે પહોંચે તો પહોંચે. કલ્યાણમાં બહુ વાંધો નથી, એટલે એ આપણે રાખીએ એવું બધાના મનમાં હતું. અને પછી મહંત સાંઈ મહારાજને વિકલ્પો આપે કે સ્વામી આમાં આ વિકલ્પો છે, અને અમે એવું વિચારશું કલ્યાણ. તો સ્વામીએ વાંચ્યું કે કલ્યાણ થશે, અને બીજા કે ધામ પમાડે. સ્વામી કે ના, ધામવાળું રાખો. સ્વામી આને ધામ અપાય? સ્વામી કે ધામમાં જ જશે. એટલે અત્યારે જેટલા પણ આપણે વિરોધ કરનારા હશે ને, બધા આપણને ધામમાં ભેગા થવાના છે. કારણ કે એ સંકલ્પ કરીને બેઠા છે, કે આ બધા મળશે, અને એ સમર્થ છે ધામમાં લઈ જવા માટે, લઈ જાય છે. તો એમણે સંકલ્પ કર્યો છે, એમને જરા પણ દ્વેષ નથી, એમને ચિંતા નથી કે આ ખરાબ કરી નાખશે, એટલે તો સામે એવા આક્રમક થતા નથી. ખબર છે ભગવાન કરતા હરતા છે. આપણે જ્યારે ભયમાં આવી જઈએ ત્યારે ભયમાંથી વિરોધની સામે આપણે ઉગ્ર થઈ જઈએ છીએ. આપણી સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરામાંથી હજી સુધીમાં એક પણ ગુરુનો એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય. એક પણ પ્રસંગ ઘટના એવી નથી. કેમ? જરૂર નથી જણાતી એમને. અને એ તો જે ખરાબ કરનાર હોય એમને તો બધાને હાથ પકડીને ઊભા કરવા છે. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે એ વાત આપણને કેટલા પ્યોર બનાવે છે અંદરથી. એમની મરજીમાં વહેવા માંડે કેટલી શાંતિ થઈ જાય છે આપણને. આપણે જેના પ્રત્યે આંટી કે વેરભાવ સંઘરીને બેઠા છીએ, આણે મારું ખરાબ કર્યું, આણે મારું બધું મૂકી દેવા જેવું છે એક બાજુ. અને આપણને લાગતું હોય આણે મારું ખરાબ કર્યું, પ્રાર્થના એવી કરવી કે એને પણ ભગવાન સદબુદ્ધિ આપે, એને પણ ભગવાન સારું કરે, એને પણ ભગવાન આગળ વધારે, એને પણ ભગવાન અક્ષરધામ સુધી પહોંચાડે. શું કામ? જ્યારે આપણે કોઈકનું ખરાબ ઈચ્છીએ છીએ ત્યારે એનું તો ખરાબ થાય ન થાય એ જુદી વસ્તુ છે, પણ જેટલો સમય આપણે એટલો પણ નેગેટિવ વિચાર કરીએ છીએ ને, આપણે આપણી જાતને દંડ આપીએ છીએ. ઘણા લોકો છે ને નોંધી રાખે છે કે આણે મને કયા સમયે શું કીધું હતું, આણે શું કીધું હતું, ટાઈમે ઝઘડો કરવા કામ લાગે. એ વખતે કામ લાગે તે લાગે, જુદી વસ્તુ થઈ ગઈ. પણ ઘરમાં ઉંદર મરી ગયો હોય, ઉંદર,
અને પછી એને આપણે તિજોરીમાં સાચવી રાખીએ લાંબો સમય, તો જેટલો વધારે લાંબો સમય સાચવીએ એટલો સમય ત્રાસ કોને થવાનો છે? આપણે આવી વસ્તુઓને હૃદયમાં સંઘરીને બેસીએ છીએ ને, પહેલાંને તો જ્યારે થવાનું થશે આપણે તો ત્રાસ લઈને ફરીએ છીએ દિવસ રાત. એ શરીરને નુકસાન, મનને નુકસાન, આધ્યાત્મિક રીતે નુકસાન, બધી રીતે નુકસાન છે. ગુરુની રીત, ભગવાન બેઠા છે, જેણે જગત રચ્યું છે એ જ જગત ચલાવે છે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનાર પણ એ જ છે અને એ જ આપણા તારણહાર છે. ભગવાન સર્વકર્તા સ્તે દયાલુ સર્વરક્ષક સ એવ નાશક સર્વ સંકટાનામ સદા મમ. ભગવાન કુરુતે યદ્ધિ હિતાર્થમ એવ તત્સદા સ એવ તારકો મમ. એ બધું જ આપણું સારું કરે છે, કોઈ દિવસ આપણું ખરાબ કરવા દેશે નહીં. એમનો આશરો આવ્યો એટલે આપણે નિશ્ચિંત થઈ ગયા. તો નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના કર્તાપણાની વાતને પ્રાપ્તિની સાથે એક કરીને મૂકે છે કે જેણે આ જગત રચ્યું છે એ આપણી સામે છે, એ હરતા ફરતા છે, આપણા કરતાં એમને વધારે ખબર છે. ડાપણ ન કરવું. ઘણી વખત આપણે નેગેટિવ વાતમાં ક્યાંથી ચડી જઈએ છીએ? સત્સંગમાં આવ્યા પછીની વાત છે. સેવા કરતાં કરતાં આપણે ઘણી વખત નેગેટિવ ચર્ચામાં કેમ ચડી જઈએ છીએ? આપણને થાય કે સંસ્થામાં આ બરાબર થતું નથી, આ ડિપાર્ટમેન્ટમાં આ બરાબર થતું નથી, ફલાણાએ આવો નિર્ણય લેવો જોઈતો હતો. અને આપણે બુદ્ધિશાળી એટલે આપણે ડિસ્કશન્સ કરીએ છીએ, આપણે ચર્ચાઓ કરીએ છીએ, આપણે મંતવ્યો આપીએ છીએ, આપણે ઓપિનિયન્સ આપીએ છીએ. એ ચર્ચા અને મંતવ્યની અંદર નુકસાન આપણે આપણી જાતને કરીએ છીએ. ખરેખર ભૂલ ક્યાં થાય છે આપણી? મહાન સ્વામી મહારાજ ઘણી વખત આ વાત કરતા, સ્વામી કે આપણે જ્ઞાની ખરા ને, વચનામૃતને સમજનારા, એટલે આપણે ઘણી વખત એવું કહીએ અનંત કોટી બ્રહ્માંડનું રાજ છે ને એ મહારાજ સ્વામીને બાપા ચલાવે છે. અનંત કોટી બ્રહ્માંડ એ ચલાવે છે, પણ આ બે જણા છે ને એના ઉપર એમનો કંટ્રોલ નથી. એને મારે સીધા કરવા પડશે. યાદ રાખીએ, જે અનંત કોટી બ્રહ્માંડ ચલાવે છે ને એ જ BAPS સંસ્થા ચલાવે છે. અને ભગવાન ચલાવતા હોય અનંત કોટી બ્રહ્માંડ, તો એને પાના પકડ લઈને જવું પડતું હશે ચલાવવા માટે? એના સંકલ્પે થાય, એમના સંકલ્પે બ્રહ્માંડો ચાલે. તો જેમના સંકલ્પે બ્રહ્માંડો ચાલે એના સંકલ્પે સંસ્થા ચાલે. તો પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી બોલ્યા હતા 1993ની સાલમાં સારંગપુરની અંદર ગુરુ પૂર્ણિમાનો પ્રતિક ઉત્સવ કર્યો હતો. એ ઉત્સવમાં સ્વામી બાપા બોલ્યા, બાપા કે સત્પુરુષ, આ સત્સંગમાં તમને જેટલા ગરબડ ગોટા દેખાય છે એ બધા ગરબડ ગોટા સત્પુરુષ જાણીને ઊભા કરે છે અને સોલ્યુશન પણ એ જ લાવે છે. જાણીને ઊભા કરે છે. બાપા કે પ્રશ્નો ઊભા પણ યોગી બાપા કરે અને સમાધાન પણ એ જ લાવે. એમાં વચમાં આપણે હલવાઈ જઈએ. એમાં જે પાર પડી ગયા, એમાં જેને દિવ્ય ભાવ ન ગયો, એમાં જે સ્થિર રહી શક્યા, કે કોનું ધાર્યું થાય છે, કોણ ચલાવે છે? આપણે આપણો રોલ શું છે એ ભૂલી અને કોકનો રોલ, એને આ કરવું જોઈએ ને આ કરવું જોઈએ, તો આપણે ભૂલી જઈએ. ચલો કોકે ભૂલ કરી, એકવાર સ્વીકારી લઉં, ચાલો એને ભૂલ કરી, પણ જ્યારે આપણે એની ચર્ચા કરી ત્યારે સામેવાળી વ્યક્તિ કરતાં આપણી ભૂલ મોટી બને છે. કેમ ચર્ચા કરી? ચર્ચા કરવાનો અધિકાર આપ્યો છે આપણને, છે આપણને. અને આપણને એવું નથી કીધું કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલતો હોય તે મને ન ગમે, એ વાત આપણે નથી જાણતા? તો એ ભૂલ આપણી નથી થતી. પેલો વ્યક્તિ ગુનેગાર છે તો આપણે એના કરતાં વધારે ગુનેગાર થઈએ છીએ. અને ઘણી વખત એવું થશે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એક સંત એવા હતા, હરિવલ્લભદાસ સ્વામી. તો એ કેવા હતા, હવે ભગવાનને સંતો બધી પ્રકૃતિવાળાને ગ્રહણ કરતા હોય, એમને આશરો હોય, નિષ્ઠા હોય, પણ પ્રકૃતિ તો હોય. તો એ હરિવલ્લભ સ્વામી હતા, અટલાદરા રહેતા હતા. એમની પ્રકૃતિ એવી હતી કે આમ જરા કપડાને કે ડાઘો ન પડવો જોઈએ, આમ ટીપ ટોપ રહેવાનું એકદમ. બીજું તો હવે વ્યવસ્થામાં તો કાંઈ હતું નહીં, પણ આમ રજોગુણી જેવા લાગે. આમાં કપડામાં જેટલો રજોગુણ થતો એટલો કરે, ભગવા કપડામાં બીજું કંઈ થાય નહીં. પણ તોય એ કોઈ સેવા પ્રવૃત્તિમાં બહુ આમ ભળે નહીં અને ભીડો ન બેઠે. હવે મંદિરમાં સંતો ઓછા હોય
અને બધાને આટલી બધી સેવા હોય ને આ કાંઈ ન કરે એટલે પછી નજરે તો ચડે. તો શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈએ ફરિયાદ કરી, કીધું કે સ્વામી આ હરિવલ્લભ સ્વામી છે ને એ કંઈ કરતા નથી ને બધું ટીપટોપ રહે છે ને બધું બસ આમ સારી રીતે રહે છે, બીજું કંઈ કામ નથી કરતા, સેવા નથી કરતા. શાસ્ત્રીજી મહારાજ પાસે ફરિયાદ કરી હતી. ફરિયાદ કરનારનો આશય એવો હશે કે શાસ્ત્રીજીમાં જેને જરા ઠપકો આપે. પણ શાસ્ત્રીજીમાં કાંઈ કીધું જ નહીં. એમણે એટલું જ ખાલી કીધું કે એને સમજાશે ત્યારે કરશે, એને સમજાશે ત્યારે કરશે. અને શાસ્ત્રીજી મહારાજ કાંઈ કીધું નહીં. પણ ખરેખર સમય જતાં એક એવી ઘટના બની. ઘટના એવી બની કે ત્યાં અટલાદરાની અંદર જ હવે વખતે સત્સંગના પરિવારો પણ કેટલા ઓછા હોય, પણ કોઈક એક વિધવા બેન હશે અને નાનો સત્સંગ પરિવાર એટલે બધા સંતોને પરિવારોને ઓળખતા તો હોય. વિધવા બેન, અને એમને એવી ભાવના હતી કે મારે ઠાકોરજીની રસોઈની સેવા આપી છે. બિચારા એની પાસે કંઈ બહુ એટલું બધું હતોય નહીં, જે કંઈ મહેનત મજૂરી જેવું કરતા છે એમાંથી એણે રસોઈ આપી હતી ભગવાનને. આ સંતને ખબર પડી કે આજે ઠાકોરજીની રસોઈની સેવા પેલા વિધવા મહિલા તરફથી છે. અને એમણે સાંભળ્યું, એમને એકદમ આંચકો લાગ્યો. એમને થયું કે આવી રીતે આ બેન બિચારા ગરીબ છે પણ એને ભાવના કેટલી છે, એને ઠાકોરજીને આવી રીતે સેવા કરી છે ને એ આપણા સુધી પહોંચે છે. અને એમને શું આંચકો લાગ્યો, એક ઝાટકે એમનું આખું રૂપાંતર થઈ ગયું. અને રૂપાંતર એટલું બધું થઈ ગયું કે એ દિવસથી એમનો આખો દિવસ સેવા 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 ને સેવા. અને ઘણા બધા સંતો અત્યારે હયાત છે, હરિવલ્લભ સ્વામીના દર્શન કરેલા. ત્યાર પછી એમણે જિંદગીમાં કોઈ દિવસ નવું કપડું લીધું નથી. બીજા સંતો હોય એના કપડાં જૂના થઈ જાય પછી એ નીકળી જાય પછી એ લે. અને એટલા બધા એના કપડામાં ફાટી ગયો એટલે બીજું સાંધીને પહેર્યું હોય તો ઓરિજિનલ કયું છે ખબર ન પડે. એટલી સાદાએ એમણે કોઠારીને કહી દીધું કે તમે આ ચોકીદાર રાખો છો રાતના, તો આપણે એનો ખર્ચો નથી કરવો, હું ચોકી કરીશ. રાત્રે જાગીને મંદિરની ચોકી કરે, દિવસે પણ સેવા કરે. અને અત્યંત સાદાઈ અને ત્યાગ, 180 ડિગ્રી જીવન બદલાઈ ગયું. આ ઉદાહરણ એટલા માટે આપણે સમજવું જોઈએ કે કેટલીક વખત આપણને એમ થતું હોય કે આ આમ નથી કરતા, આ આમ નથી કરતા. એ બધો કેસ ભગવાનના હાથમાં છે. શાસ્ત્રીજીમાં જ બોલે એને સમજાશે ત્યારે કરશે. તો એમ કોઈક એવી ઘટના બની જશે, એને સમજાઈ જશે અને એ બદલાઈ જશે, આપણે ત્યાં ત્યાં રહી જશું. જે આપણે એની ચર્ચા કરવાવાળાને વિચાર કરવા આપણે રહી જશું. કેસ એમણે હાથમાં લીધો છે, કેવી રીતે બધાને ભ્રમરૂપ કરવા એ. એટલે જ્યારે આપણે ભગવાન કરતા છે એમ માનીને ડાપણ મૂકી દઈએ ને એમના કાર્યમાં, એ બધું બરાબર કરે છે. સૃષ્ટિમાં પણ બધું બરાબર કરે છે, સંસ્થામાં પણ બધું બરાબર, સત્સંગમાં પણ, અને આપણા ઘરમાં પણ બધું એ જ કરે છે અને બરાબર કરે છે. આપણે આપણો રોલ પ્લે કરવામાં ખામી રાખવી નહીં. બીજાને સમજાવવાનો જેટલો વિચાર આપણે કરીશું ને એટલો માથા પર સ્ટ્રેસ વધવાનો છે. તો આધ્યાત્મિક માર્ગની આ જ રીત છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો ભગવદ્ ગીતામાં, આપણે જાણીએ છીએ 700 શ્લોકો છે. અર્જુનને સમજાવવા માટે ઉપદેશ આપ્યો કે તું સમજ, આ યુદ્ધ કર અને યુદ્ધ કરવામાં તને પાપ નહીં લાગે, આ તારું કર્તવ્ય છે. અને તું એમ કે છે કે આ મારા સગાવાલા છે, પણ કોઈનું સગોવાલું છે નહીં. તું દેહ નથી, તું આત્મા છે. અને તું નહીં મારે તોય દેહ તો બધાના પડવાના જ છે. અને તું સમજ, આ કર્મ યોગ કહેવાય અને આ બધું ભગવાનને અર્પણ કરવાનું હોય. અને હું ભગવાન છું અને મારી આજ્ઞાથી તું કર. આવી બધી વાતો એમણે કરી. પણ છેલ્લે, સાવ છેલ્લે બધો ઉપદેશ આપ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને છેલ્લે શું કીધું? યથેચ્છસી તથા કુરુ. યથા ઈચ્છસી તથા કુરુ. મારે તને જે કહેવાનું હતું ને એ કહી દીધું, હવે તારી જે મરજી હોય એમ કર. ભગવાન આવું જ કરે છે. આપણે આગ્રહથી જે છે કેમ ના કરે, કેમ ના કરે, કેમ ના કરે, પણ એ રીત જ નથી. બધાના કેસ હાથમાં છે ભગવાનના. દુરાગ્રહી જેટલા બીજા પર થયા એટલે ખરેખર આ સત્સંગમાં ડાપણ મૂકી દેવા જેવું છે. આટલી વાત કર્યા પછી નિષ્કાંત સ્વામી આગળ જાય છે. હવે કૃતજ્ઞતાની વાત આવે છે. કૃતજ્ઞતા આપણા જેટલા કંઈ માનવીય ગુણો છે ને એમાં પણ
જો ટોપ લેવલ પર કોઈ ગણાતો હોય તો એ કૃતજ્ઞતા છે. અને આધ્યાત્મિક પથની અંદર જ્યારે આપણે ભગવાન અને સંતની સામે બેઠા છીએ ત્યારે કૃતજ્ઞતા એટલે એમના ઉપકારોનો વિચાર કે એમણે શું શું આપણા માટે નથી કર્યું. નિષ્કાંત સ્વામી કહે છે, જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે, માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે. આપણને બરાબર છે, સગા સંબંધી સાથે પણ સ્નેહ છે અને એમને આપણી સાથે સ્નેહ છે. એનું એક લેવલ છે, એક લેવલ સુધી એ સ્નેહ સાચો પણ છે. પણ મહારાજ એમ કે છે, અરે નિષ્કાંત સ્વામી કે છે, જે હરિએ કર્યું હેત, જે ભગવાને હેત કર્યું છે, જે ગુરુએ હેત કર્યું છે ને એનો જોટો જડે તેમ નથી. પછી નિષ્કાંત સ્વામી કહે છે કેવી રીતે, જોને ગર્ભવાસની ત્રાસ ટાળી ટળે કેમ કોઈની રે, તે પણ ટાળીને અવિનાશ રાખે ખબર અન્ન તોયની રે. તોય એટલે જળ. આપણને આ લોકમાં અને પરલોકમાં એમણે નિર્ભય કર્યા છે. મહારાજે પહેલા દિવસે વરદાન આપી દીધું છે, મારો ભક્ત હશે ને અન્ન વસ્ત્રથી દુઃખી નહીં થવા દઉં. એ એમનું વરદાન છે, એ આપણે બધા જાણીએ છીએ. આપણા સુખ અને દુઃખની જવાબદારી એમણે માથે લઈ લીધી છે, એ આપણે જાણીએ છીએ. એટલે દેહ છતાં આપણને નિશ્ચિંત કર્યા છે. ટેન્શન તો અમથું આપણે માથે લઈને ફરીએ છીએ, બાકી એમણે તો જવાબદારી લીધી છે. અને બીજી વાત, મહારાજે જવાબદારીની અંદર જેતલપુરના વચનામૃતમાં મહારાજ કહે છે કે તમે ચિંતા ન કરતા, 7 દકાળી જેવું દુઃખ આવી પડશે ને તોય અમે રક્ષા ન કરનારા બેઠા છીએ. તમારો વાળ વાંકો થવા દઈશું નહીં. તમે ખાલી નિયમ ધર્મ પાળજો, તમે આશરો દ્રઢ રાખજો, બાકી અમે સંભાળી લેશું બધું. આ લોકની ચિંતામાંથી મુક્ત કર્યા છે. અને એના કરતાં પણ મોટી ગર્ભવાસની ત્રાસ, જે જન્મ મરણના ભય, એમાંથી કોણ આપણને ઉગારે? મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને નિશ્ચિંત કરી દીધા. શ્રીજી મહારાજનું વરદાન આપણે બોલીએ છીએ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. મહારાજે આ જાહેરમાં વરદાન આપ્યું છે. અને મહારાજે એવું પણ કીધું છે કે આ વાત તમે સર્વે જનને જણાવજો. જાઓ આખી દુનિયામાં જાહેર કરો કે મારા એક એક ભક્તને હું લેવા માટે જઈશ. એવું મહારાજે વરદાન આપ્યું છે. સર્વે જનને જણાવવું, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો આજે ધર્મવંશીને દ્વાર નર નારી. તો એમણે એ વખતે કહી દીધું છે કે હું અક્ષરધામમાં બધાને એક એક ભક્તને લેવા માટે જઈશ. અને આ આપણે 200 વર્ષના ઇતિહાસમાં અનુભવ કરીએ છીએ. આ સત્સંગની અંદર આપણા માટે આ જરા પણ પરોક્ષ વાત નથી. પ્રગટ વાત, પ્રગટ વર્તમાન, પ્રગટ ભક્ત અને પ્રગટ ભગવાન, એમ પ્રગટ મોક્ષની વાત. હજારો પ્રસંગો આપણી નજર સમક્ષ છે. અત્યારે જો ઊભા કરવામાં આવે તો આપણામાંથી ઊભા થઈ થઈને લોકો બોલવા માંડે. અંતકાળે ભગવાન લેવા માટે આવે છે, એની પ્રતીતિ કરાવે છે. ઘરે ઘરે પ્રતીતિ ભગવાને કરી છે. મહારાજના વખતનો પ્રસંગ તો છે, પ્રાણવલ્લભ અમદાવાદનો બ્રાહ્મણ હરિભક્ત વિપ્ર તો સંઘ જતો તો નાસિક ગોદાવરીની જાત્રાએ, એની ભેગા એ પણ જોડાયો નાસિકની જાત્રાએ. યાત્રા કરી અને સંઘ પાછો આવતો હતો. રસ્તામાં પેલો પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, મરકીનો રોગ. એમાં બધા રોગમાં સપડાય તો કોઈ બચતા જ નહોતા. એમાં આ પ્રાણવલ્લભને પણ મરકીનો રોગ લાગુ પડ્યો અને એ પણ મૃત્યુ પામ્યો. મહારાજ એને ધામમાં લઈ ગયા. પણ એણે વાત કરી પ્રાણવલ્લભે કે મહારાજ તમે મને ધામમાં લઈ જાઓ છો, પણ મને એક ઈચ્છા રહે છે. મહારાજ કે શું છે? એ કે આ બધો જે સંઘ છે ને એમાં હું એકલો સ્વામિનારાયણનો સત્સંગી છું. તો આ બધા લોકો છે ને એવું માનશે કે જેમ બીજા બધા મરકીમાં મરે છે ને એમ હું મર્યો છું. મારે એમને કેવું છે કે હું બીજા બધા મરે એમ નથી મર્યો, મને તો મહારાજ લેવા આવ્યા છે. તો તમે મને એક વખત ચાન્સ આપો તો હું પાછો જાઉં શરીરમાં. તો મહારાજ કે જા. તો આ બધું ચિતા ગોઠવાઈ ગઈ હતી, એનું શરીર ઉપર મુકાઈ ગયું હતું અને ત્યાં એ હાલ્યો અને બેઠો થયો, ચિતા ઉપર બેઠો હતો. બધા ખસી ગયા. એણે કીધું કે જુઓ ભાઈઓ, હું તમને ખાલી એટલું જ કહેવા માટે આવ્યો છું કે બીજા બધા મરે છે ને એમ હું નથી મર્યો,
મને તો મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. માટે તમને બધાને પણ કહું છું કે તમારે જો ધામમાં જવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો. એમ કરીને ત્યાં બેઠા બેઠા ધૂન કરાવી એણે. પછી બધાને કે જય સ્વામિનારાયણ કરીને પડી ગયો. આ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગને ડોક્યુમેન્ટ કરેલો છે. એવા પ્રસંગોની સિરીઝ પ્રમુખ સ્વામી મહારાજ ઈસવીસન 2000ની સાલમાં હિંમતનગર પધાર્યા અને તે વખતે ત્યાં બાપાએ કીધું કે પ્રભુદાસભાઈ કેમ દેખાતા નથી. જૂના યોગી બાપાના વખતના હરિભક્ત. એટલે કીધું બાપા એ બીમાર છે. સ્વામી કહે કે આપણે એમને ઘરે મળવા જવું છે. સ્વામી સામેથી પ્રભુદાસભાઈને જોવા માટે ગયા. પથારીવશ હતા. સ્વામી બાપાને જોઈને બહુ રાજી થયા. એમણે કીધું બાપા હવે ધામમાં લઈ જાઓ. બાપાએ કીધું કે મહારાજ ધામમાં લઈ જશે, આશીર્વાદ આપે, ધૂન કરી. પછી બાપા ત્યાંથી નીકળી ગયા. આ 2000ની સાલમાં માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું. બાપા ત્યાંથી સારંગપુર આવ્યા. માર્ચ મહિનામાં છેલ્લા દિવસો અને આગલે દિવસે એટલે કે 30મી તારીખે સેવંતીભાઈ એમના દીકરાનું નામ હતું, જે પ્રભુદાસભાઈ હતા ને એમના દીકરાનું નામ સેવંતીભાઈ, એમને પ્રમુખ સ્વામી મહારાજે દર્શન આપ્યા અને એવું કીધું કે આવતીકાલે સાંજે 5 વાગે બાપુજીને ધામમાં લઈ જશું. આવું સેવંતીભાઈને કીધું. એટલે સેવંતીભાઈ એમણે બરાબર પ્રતિથી એટલે એણે બધા સગાવાલાને ફોન ચાલુ કરી દીધા કે આવતીકાલે સાંજે બાપુજી ધામમાં જવાના છે, આવી જજો. હવે એ તો આમ તો ભાઈ એવું કંઈ આઈસીયુમાં હોય કે પેલા શું કહે વેન્ટિલેટર પર રાખે એવું તો હતું જ નહીં. ઘરે જ હતા, ખાતા પીતા હતા. પણ આવતીકાલે બાપુજી ધામમાં જવાના છે. એમનો દીકરો અમદાવાદ રહેતો હતો. એ કે તું કાલે આવી જજે, બાપુજી કાલે સાંજે ધામમાં જવાના છે. એ કે સિરિયસ હોય તો આજે આવી જાઓ. એ કે ના, શાંતિથી બપોરે આવજે, સાંજે 5 વાગે ધામમાં જવાના. મહિલા મંડળ દર એકાદશીના દિવસે જુદા જુદા ઘરે હિંમતનગરમાં ધૂન કરવા માટે જાય. એ મહિલા મંડળના કાર્યકર્તાને મળી આવ્યા સેવંતીભાઈ અને કે કાલે બપોરે 3 થી 5 મારા ઘરે ધૂન રાખજો, 5 વાગે બાપુજી ધામમાં જવાના છે. બધું મહિલા મંડળ આવી ગયું, સગાવાલા આવી ગયા, ધૂન ચાલુ થઈ. પહેલાં તો સ્વસ્થ હતા, જાગ્રત હતા, પથારીમાં જ હતા પલંગ ઉપર અને બા બાજુ ધૂન ચાલે બધી. હવે બરાબર 4:45 વાગ્યા એટલે સેવંતીભાઈ કે ધૂન રાખો, હવે આપણી પાસે થોડોક જ સમય બાકી છે, બધાને પ્રસાદ વેચી દો. પ્રસાદ વેચાયો, બધાએ પ્રસાદ ખાધો. બરાબર 5 વાગ્યા ને પેલા પ્રભુદાસભાઈ તો પથારીમાં સૂતા હતા, એની બાજુમાં ખુરશી હતી અને ખુરશી ઉપર એના એક મિત્ર બેઠા હતા, એનું નામ પણ પ્રભુદાસભાઈ, એની અટક પણ મોદી. એટલે એ નથી ઉપડ્યા પણ એને દર્શન થયા. બરાબર 5 વાગ્યા ને એને દર્શન થયા અને એ બધા સાંભળે મોટે મોટેથી બોલવા માંડ્યા કે માણકી પર બેસીને મહારાજ પોતે લેવા માટે આવ્યા છે. અને એ બોલતા રહ્યા અને પહેલા પ્રભુદાસભાઈ ધામમાં જતા રહ્યા. આ બધાએ નજર સામે જોયું. આ બધા હયાત છે, આ બધા. અને આવા 1-2 પ્રસંગો ક્યાં છે? અમારે સારંગપુરની અંદર બુક સ્ટોલમાં હરિભાઈ માંડલિયા કરીને એક હરિભક્ત, એમણે 15-20 વર્ષ સુધી સેવા કરી. પછી એમની ઉંમર થઈ ગઈ હતી એટલે એમના દીકરા મુંબઈ રહેતા હતા. તો એમણે કીધું કે હવે અમે બાપુજીની સેવા કરીએ, ઘરે લઈ જઈએ. પછી એ પોતાને ઘરે રહેતા હતા. 2017ની સાલમાં નવેમ્બર મહિનાની અંદર એમને હવે હતું કે હવે મારે કંઈ તબિયત સારી નથી રહેતી. એ કે બાપા સાથે આશીર્વાદ લેવા છે, ફોન કરવો છે. ફોન જોડ્યો અને એમણે બાપાને કીધું કે મહંત સ્વામી મહારાજને કે સ્વામી હવે ધામમાં લઈ જાઓ. એટલે સ્વામી કે હા તમને મહારાજ ધામમાં લઈ જશે, આશીર્વાદ આપ્યા. પણ તરત એમના દીકરા ત્યાં હતા, એમણે ફોન લઈ લીધો. એને કીધું કે બાપા બહુ ઉતાવળ ના કરતા, કારણ કે મહંત સ્વામી મહારાજનું કામ છે ને બહુ ફાસ્ટ છે ઘણીવાર. એટલે એમણે એવું કીધું કે બાપા 30મી નવેમ્બરે અમારી દીકરીના લગ્ન છે, એટલે બાપુજી એના પહેલાં ન ઉપડે. તો મહંત સ્વામી મહારાજ હસવા માંડ્યા. સ્વામી કે વાંધો નહીં, લગ્ન પ્રસંગ સારી રીતે થઈ જશે ને પછી 10 દિવસે બાપા ધામમાં જશે. તો 30મી નવેમ્બરે આ તો પૂરું થઈ ગયું. 10 દિવસ પછી બરાબર 10મી ડિસેમ્બર ઘરના બધા સભ્યો હાજર હતા અને સાંજના 7 વાગે હરિભાઈ બોલવા માંડ્યા કે મહારાજ સ્વામી આવ્યા છે, મહંત સ્વામી મહારાજ આવ્યા છે, આરતી કરવી છે, આરતી લાવો. આરતી મંગાવી અને કે તમે બધાએ આરતી કરો. ઘરના બધા સભ્યો ભેગા થઈને આરતી કરી અને પછી એકદમ એને પ્રસન્ન થઈને આંખો બંધ કરી દીધી. એ જ અવસ્થાની અંદર એ પોતે વહેલી સવારે આમનામ ધામમાં જતા રહ્યા. તો
હજારો પુરાવા છે. અંતકાળે આપણો હાથ પકડનાર આખા બ્રહ્માંડમાં કોઈ એક હોય તો આ મહારાજને સ્વામી છે, બીજું કોણ કરવાનું? એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જે હરિએ કર્યું હેત, અને વરદાન કેવા આપેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલમાં ત્યાં ઓસ્ટ્રેલિયાના વિચરણમાં હતા, અને તે વખતે સંતો સાથે હળવી ગોષ્ઠી ચાલતી હતી. એ વખતે એક સંતે પૂછ્યું કે સ્વામી, તમે આમ અક્ષરધામનું વિમાન અંતકાળે લેવા માટે આવે તો એનો સિમ્બોલ કેવો હોય? એવી બધી હળવી ચર્ચાઓ ચાલતી હતી. એ બધે હોય ને પેલું દરેક વિમાનના પોતાના, અને પછી કે પ્લેન ચલાવતું કોણ હોય, એ બધી વાત છે. પછી કે સ્વામી, તમે ક્યાં બેઠા હશો? અમને લેવા માટે આવશો ત્યારે તમે ક્યાં બેઠા હશો? પ્રમુખ સાહેબજી કેવો જવાબ આપ્યો? સ્વામી કે સંતોના ચરણોમાં બેઠા હશો. અક્ષરધામમાં લઈ જાય છે, પણ હું લઈ જાઉં છું એવું નથી. મહાન સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામના પગથિયા ચડતા હતા. બે સંતોએ હાથનો ટેકો આપ્યો હતો, અને તે વખતે એક સંતે કીધું કે સ્વામી, આમને આમ અક્ષરધામ સુધી હાથ પકડીને લઈ જજો. સ્વામી ઊભા રહી ગયા. એકદમ ભાવથી સ્વામી પાછા ફર્યા, અને બધા સંતો હરિભક્તો ઊભા હતા ને, સ્વામી કે તમને બધાને તો ખાલી હાથ પકડેને નહીં, માથે બેસાડીને અક્ષરધામમાં લઈ જશો. કેટલો પ્રેમ છે, કેટલો ભાવ છે. અને અક્ષરધામમાં લઈ જાય છે એ પણ જાણે આમ કોઈ ભિખારી પર ઉપકાર કરતા એમ નહીં, સન્માનથી લઈ જાશું, વાજતે ગાજતે લઈ જાશું, રાજીપે લઈ જાશું. એવું હેત, એવું વચન, એવો વિશ્વાસ આજે આપણે નિશ્ચિંત કરી દીધા. મૃત્યુના ભયથી કોઈ પાર પડ્યો નથી. રાવણ જેવો રાવણ પણ મૃત્યુના ભયથી થરથરતો હતો. આજે આપણા સત્સંગની અંદર નાના બાળકને પણ મૃત્યુના ભયથી પર કરી દીધો છે. આવું કોણ કરી શકે? આ ગુણાતીત ગુરુએ આપણને અભયદાન આપી દીધું. એવા એમને આપણને નિશ્ચિંત કરી દીધા. હવે એનો શું બદલો વાળવાનો કહો? આપણે શું કરીને આનો બદલો વાળી શકવાના? પણ નિષ્કુળાનંદ સ્વામી એટલી ખાલી વાત કરે છે કે વળી સમે સમે સંભાળ, જાણે કરે હરિજનને રે. બીજું એવું કોણ દયાળ, કારે મનાય નહીં મનને રે. એમ સમજ્યા વિના જન આવે, ઉન્મત્તાએ અંગ મારે. કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગ મારે. જે ક્ષણે આપણને એમના ઉપકારનો વિચાર ગૌણ થાય છે ને, તે વખતે ઉન્મત્તાએ આવે છે. કેવી ઉન્મત્તાએ? તો નિષ્કુળાનંદ સ્વામી પછીના પદમાં કહે છે, જ્યારે ગણ્યો પોતામાં ગુણ, જાણે હું પણ છું કાંઈ કામનો રે. હું પણ કંઈક છું આ સત્સંગમાં. એવો જ્યારે પોતાનો ગુણ ગણ્યો ને, ત્યારે કોને વધ્યો ગુણ લેતા આશરો સુંદર શ્યામનો રે. જ્યારે કરી દીનતા ત્યાગ, દીનતા છોડી દીધી અને લીધો અહંકારને રે, ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવાર ન રે. માયા ચાન્સ ગોતતી હતી કે આ પ્રગટ ભગવાનનો ઉપાસક છે, આને હું કાંઈ ન કરી શકું. પણ જેવો અહંકાર આવ્યો ને, હવે માયાને લાગ મળ્યો માયાને લાગ. પછી પ્રભુ પામવા કાજ, જે કર્યું હતું આ જગમાં રે, તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાવકો જઈ ઠગ મારે. પછી કુસંગમાં પડી જાય, પછી અભાવ ગુણમાં પડી જાય. એવા મૂર્ખની મીરાત એને અર્થે નથી આવતી રે. આવો મૂર્ખ આવો સત્સંગ મળ્યા પછી અહંકારને સાચવી રાખે છે અને ભગવાનને સંતને છોડી દે છે. પેલા હરખા પટેલ સ્વામી સભામાં બેઠા હતા ગોખરવાડામાં, ગુણાતીતાનંદ સ્વામી. મંદિરના હોલ હતો, ચોમાસાના દિવસો હતા, હરિભક્તો બેઠા હતા, પાથરનું પાથરેલું હતું, અને બહાર ચોમાસું હોય એટલે જે કોઈ બહારથી આવે એના પગ બગડેલા હોય તો ત્યાં ધોવા માટે પાણીની ડોલ રાખી હતી, એક લોટો રાખ્યો હતો જેથી પગ ધોઈને અંદર આવે. એમાં હરખા પટેલ ગામના મોટા આગેવાન જેવા કહેવાય, આમ સીધા જ સભામાં આવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા કરતા સૂચના આપી, પટેલ પગ ધોઈને અંદર આવો. બસ આટલું કીધું ને, મને પગ ધોઈને અંદર આવવાનું કીધું. ત્યાંથી યુટર્ન લઈ લીધો. તે સીધા ઘર ભેગા થઈ ગયા, સભામાં જ ન આવ્યા. એ દિવસે ના આવ્યા, બીજે દિવસે ના આવ્યા, ત્રીજે દિવસે ના આવ્યા. સ્વામી કહે કે હરખા પટેલ કેમ દેખાતા નથી? કોકને બોલાવવા મોકલ્યા કે જાઓ હરખા પટેલને બોલાવો. બોલાવા ગયા. પટેલ તમને સ્વામી યાદ કરે છે. તો વટ કેવો? સ્વામીને કહેજો કે હરખો પગ ધોઈને પછી આવશે. આંટી પડી ગઈ, ખોટું લાગી ગયું. પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રસંગનું નિરૂપણ કરતા હતા સારંગપુરમાં, અને બાપા શું બોલી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કે હરખો પટેલ પગ ધોવા ગયા, હજી નથી આવ્યા. હજી એટલે 5 પેઢી જતી રહી.
કેટલો ફેર પડી ગયો. એક અહંકારને સાચવવા માટે આપણે કેટલું નુકસાન વરી લઈએ છીએ. એટલે છેલ્લા પદમાં કીધું કે આવી અરથની જે વાત કોઈ નર વિચારે અંગ મારે તે તો સુખી થાય સાક્ષાત. પછી સમજી દે સત્સંગ મારે. થઈ ગરીબ અને ગરજવાન. આ સત્સંગમાં આપણે આટલું થવાનું છે. થઈ ગરીબ ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે. આપણે બધાના શિષ્ય છીએ. આ બધા આપણા ગુરુ છે. આ સત્સંગમાં બધા મારાથી મોટા છે, આપણે બધાથી નાના છીએ. ગરજ એટલે ભીમનાથના રાકા ભીખ માગવા જતા હતા, ધક્કો મારીને પાડે તો પણ આ કડછો થૂલો અહીંયા જ મળવાનું છે, અહીં સિવાય બીજે ક્યાંય નથી મળતું. આ સત્સંગ સિવાય ક્યાં મોક્ષ મળશે આપણને? નિત્ય 5 ખાસડા મારે ને તો પણ આ સંત સમાગમ મૂકવો નથી. એવી રીતે જે ગરજ રાખે ને, આટલું દીનતા આવી જાય, આટલું ગરીબપણું આવી જાય, આટલી જો સરળતા આવી જાય, સડાટ સત્સંગમાં આગળ વધવા માંડે, પછી આજ્ઞા પાળવામાં પણ સરળતા, નિયમ ધર્મમાં પણ સરળતા, આહનિકમાં સરળતા, સેવા કરવામાં સરળતા, અટંટાઈ નહીં, મનધાર્યું નહીં. જ્યારે એવું થાય ત્યારે છેલ્લી પંક્તિમાં કીધું, એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. સરે નિષ્કુલાનંદ કામ એમ સર્વે સંત કહે છે. એટલે આપણા જેટલા કંઈ કામ સાધવાના છે ને, નિષ્કુલાનંદ સ્વામીએ આખો પ્રાપ્તિનો વિચાર અને સાધના બંને ભેગા કરીને એટલું સરસ રીતે આપણને સમજાવ્યું છે. રોજ આપણને કામ આવે એવી વાત છે. એટલે મહંત સ્વામી મહારાજે તો એવું કહી દીધું, લખીને આપ્યું છે, સ્વામી કે માનવ મળી છે મોટી વાત, એ કીર્તન રોજ ગાઈને એના પર પ્રાપ્તિનો વિચાર કરવો. એવું સ્વામીએ આ કીર્તનનો આટલો બધો મહિમા કીધો છે. તો એ નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ આપણે આ દિવસો દરમિયાન કર્યો. એમના વચનો ઉપર આપણે વિચાર કર્યો. આપણે મહારાજ સ્વામી પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી મતિમાં એવો પ્રકાશ થાય કે આપણે પણ એવા ભક્ત બનીએ. પ્રગટ મળી ગયા, પ્રાપ્તિમાં કાંઈ બાકી રહ્યું નહીં, સાચો સત્સંગ મળી ગયો, આપણે પણ એવા સાચા ભક્ત બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.